नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमस्कारो सव्वपापपणासनो मंगलाणं च सव्येसिं परमं હોય મંગલમ। યોગની સાતમી દ્રષ્ટિની વાત ચાલે છે। જે ભવ્ય આત્માઓ યોગી બન્યા છે, મોક્ષ માર્ગ સાથે જેને લેવા દેવા છે, મોક્ષ સાથે જેને અનુસંધાન છે, એવા જીવો આ યોગની અલગ અલગ દ્રષ્ટિઓમાં ફેલાયેલા હોય છે। અને એમાંથી જે આત્મા ક્રમથી પસાર થાય એ બધાને આત્માનું સુખ વધતું જાય, આત્માના ગુણો વધતા જાય, આત્માની અંદર જે ખજાનો છે એને વધારે વધારે સ્પષ્ટ રીતે ઊંડાણથી એને ખ્યાલમાં પણ આવતો જાય, સમજાતો જાય અને અનુભવાતો જાય। અને એ રીતે આગળ વધતા વધતા જ્યારે આત્મા આ સાતમી દ્રષ્ટિમાં આવે છે ત્યારે આત્માની અંદર અમુક જે વિશિષ્ટ પ્રકારના ગુણો એને ઉપલબ્ધ થાય છે અને જે દોષો પેલા નાશ નહોતા પામ્યા એવા અમુક દોષો નાશ પામે છે, માટે એની આ સાતમી દ્રષ્ટિ ગણાય છે। તો એ સાતમી દ્રષ્ટિવાળા આત્મા એ કેવા છે? તો એના માટે દ્રષ્ટિના નામથી એની ઓળખ થાય કે પ્રભા દ્રષ્ટિ એવું નામ છે, અને માટે એ આત્માઓ પ્રભાવાળા છે, એટલે કે પ્રકૃષ્ટ ભા એટલે કે તેજવાળા છે। એટલે અત્યંત જેની આત્મિક ઉન્નતિ, આત્મિક અંદરની દશા કેવી છે? તો કે તેજવાન છે। અને માટે આ જીવોની તેજને વર્ણન કરવા માટે અલગ અલગ એંગલ આપણે બતાવ્યા છે કે જેના કારણે આપણે ખ્યાલ આવે કે એ આત્માઓનું તેજ કેવું છે। બરાબર છે? એટલે તેજ એટલે બહારની ચમક આપણે નથી લેવાની, પરંતુ તેજ એટલે શું? તો કે આંતરિક ચમક। બરાબર છે? તેજ એટલે શું છે? તો કે આંતરિક આત્માના ગુણોની ચમક એ લેવાની આવશે। અને એ ચમકને સમજવા માટે અહીંયા જે છે ને એનું વિશ્લેષણ કરવામાં આવે છે કે એ ચમક કેવી છે એની વાત કરવામાં આવે છે। તો એમાં બતાવ્યું કે આ આત્માઓ પેલા તો આ સાતમી દ્રષ્ટિની અંદર જે પ્રવેશે છે એ આત્માઓ કેવા છે? તો કે એમને કશાયોનો અભાવ છે। એટલે આમ જોવા જઈએ તો સ્થૂલ કોઈ કશાય નથી, માત્ર એમને સૂક્ષ્મ કશાયો છે। અને એ કશાયો કેવા છે? તો કે સામાન્યથી બીજા વ્યક્તિઓને આનામાં કશાય છે એવું સમજાય નહીં એવા છે। અને રાગાદી એટલા મંદ પડેલા છે કે જેના કારણે એમને પ્રશસ્ત પણ ઈચ્છા ન થાય। અને એમની ભૂમિકાને જ સમતાની ભૂમિકા એટલા માટે કહેવાય છે। આમ તો પેલા પણ સમતા હતી, પણ એ ઇનકમ્પ્લીટ હતી। અહીંયા સમતા કેવી છે? તો કે કમ્પ્લીટ છે। એટલે કે એમનું સારા તરફ પણ ઢળાન નથી, ખોટા તરફ પણ ઢળાન નથી, સારાની નફરત નથી, ખોટાની પણ નફરત નથી। અને માટે એમનું જીવન, એના જીવનની અંદર જે મજા છે, જે રસાસ્વાદ છે, જે આનંદ છે, એ કેનો છે? તો કે પોતાના આત્મામાં જે ગુણો પેદા થયા છે એ ગુણો સિવાય બાકી કોઈ વસ્તુની અંદર પોતે મગ્ન નથી, લુબ્ધ નથી। બરાબર છે? જાણે છે ઘણું બધું, પોતાના આત્માની બહારનું પણ જાણે છે,
પોતાના આત્માની અંદરનું પણ જાણે છે. જાણવા માટે જે છે ને જે જ્ઞાન ઉપયોગ એનો છે એ બહારની ઘણી વસ્તુઓમાં જાય, પણ એમ છતાં પણ એની અંદર મગ્ન કે લુબ્ધ નહીં થાય. એને લુબ્ધતા, મગ્નતા, આનંદ, રમણતા કેમાં રહેશે? તો કે આત્મામાંથી સહજ જે ગુણો પેદા થાય છે, પ્રગટ થાય છે, અનુભવાય છે, એની અંદર એની મગ્નતા છે. ખ્યાલ આવે છે? અને આપણે અમુક વસ્તુ તો આપણે જોઈ ગયા હતા કે આ દ્રષ્ટિમાં જે આત્માઓ છે, સાતમી દ્રષ્ટિમાં એક વાત સમજી લેવાનું, સાતમી દ્રષ્ટિ એટલે સાતમું ગુણસ્થાનક એવું નથી. છઠ્ઠા ગુણસ્થાનકના ઉપરના ભાગમાં અને સાતમા ગુણસ્થાનકમાં આ આત્માઓ હોઈ શકે છે. અને માટે કેમ કે કેવું છે કે અધ્યવસાયો કેવા કરવા એ અલગ વસ્તુ છે. જ્યારે અહીંયા દ્રષ્ટિ મુખ્યતયા બોધને સૂચવનાર છે. તો જે આત્મા સાતમી દ્રષ્ટિ વાળો છે, એટલે કે એ સાતમી દ્રષ્ટિ એટલે કે સાતમી દ્રષ્ટિમાં જે બોધ અપેક્ષિત છે એવા બોધ વાળો છે. અને એવા બોધ વાળો સાધનામાં ઉપર નીચે જાય, છઠ્ઠા સાતમા એ બધું બની શકે, પરંતુ એવા બોધ વાળો છઠ્ઠામાં નીચે નહીં ઉતરે. જો છઠ્ઠામાં નીચે ઉતરી જાય અને એકલા પ્રશસ્ત કશાય હોય તો છઠ્ઠી દ્રષ્ટિમાં આવી જાય, એટલે બોધ નીચેનો આવી ગયો કહેવાય. જૂનો બોધ હતો એ ચાલ્યો ગયો. બરાબર છે? જે બોધમાં સ્પષ્ટતા, ઊંડાણ વગેરે હતી એ બધી ચાલી ગઈ, મોહનો પ્રભાવ વધી ગયો. અને મોહનો પ્રભાવ જેમ જેમ વધતો જાય એમ આત્મા દ્રષ્ટિઓમાં નીચે આવતો જાય, અને હજી વધારે વધે તો દ્રષ્ટિઓથી બહાર ફેંકાઈ જાય, અને હજી પણ વધે તો મોક્ષ માર્ગની જ બહાર ફેંકાઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આ આત્માઓ કેવા છે તો કે પ્રશમ સુખને અનુભવનારા હોય છે. બરોબર છે? એ આપણે વાત કહી ગયા હતા. પછી જે કહેવાય છે ને કે એ 12 મહિનાના પર્યાય વાળા જે સાધુ છે, અનુત્તરવાસી દેવના સુખથી અધિક સુખી હોય છે. તો એ પણ આ સાતમી દ્રષ્ટિ વાળા જે નિરપેક્ષ મુનિ છે એની અપેક્ષાએ વાત હતી. પછી એમના માટે શાસ્ત્રો અકિંચિત કરશે. પછી ધર્મના જે આલંબનો છે, જેની આપણને ઘણી જરૂરિયાત છે, પણ એમના માટે એને જે છે ને કંઈ કામ નથી એનું. અને પાછે આગળ જઈને એ પણ કીધું કે બીજા ઉપર અનુગ્રહ કરવો હોય તો એ કરે ખરા, પરંતુ એની અંદર સામેવાળાના હિતની બુદ્ધિ હોય, પણ સામેવાળાના હિતનો પણ રાગ ન હોય. બરાબર છે? કેમ કે કરવા જેવું છે એ જાણે છે અને કરે પણ છે, પણ એની અંદર જે છે ને એમને રાગ દ્વેષની કોઈ બેચેની હોતી નથી. આ બધી વાત આપણે અમુક અમુક જે છે ને સ્પષ્ટતા સાથે આપણે જોઈ ગયા હતા. હવે આમનું ચારિત્ર જે છે ને ચારિત્ર પણ જે છે ને કેવું હોય તો કે નિરતિચાર હોય. અને કોઈક એમને કદાચ અતિચાર લાગી જાય અને ખ્યાલ આવે તો જાતે જ પ્રતિક્રમણ કરે અને જાતે જ પ્રાયશ્ચિત લે. એમને પ્રાયશ્ચિત આપવા માટે બીજા કોઈની જરૂર હોતી નથી. એટલા જે છે ને કેવા છે, પ્રામાણિક છે અને એવા ગીતાર્થ છે. ઊંડાણથી તત્વને સમજી શકે, સાચા ખોટાને સમજી શકે, ખોટું થયું તો કેટલા અંશે ખોટું થયું એ બધું સમજી શકે. અને માટે કીધું ને કે ભગવાન મહાવીરે અમુક પ્રકારના અભિગ્રહ જે પ્રાયશ્ચિત રૂપે લીધેલા. કેમ? કેમ કે પોતે આ દ્રષ્ટિમાં હતા. દીક્ષા લીધા પછીની વાત છે. હવે આગળ કહે છે કે આ દ્રષ્ટિમાં રોગ નામનો દોષ જાય છે. અને એની પણ આપણે વાત જોકે કરી ગયા હતા કે રાગ પોતે રોગ છે, અને રાગ રોગ હોય તો દ્વેષ રોગ છે, એમાં કોઈ નવાઈ નથી.
એટલે રાગ દ્વેષ પોતે રોગ છે અને માટે એને કાઢવા જરૂરી છે. રાગ દ્વેષમાંથી જ બધા કષાયો પેદા થાય છે. નો કષાયને પણ તાકાત મળે છે અને નો કષાય એમાંથી જ પેદા થાય છે અપેક્ષાએ. અને સાથે એના કારણે જ શું કહેવાય કે બુદ્ધિ ભ્રષ્ટ થાય, વિવેક શૂન્યતા અથવા તો વિવેકમાં હાનિ બધું આવે છે. અને એને જ અહીંયા રોગ તરીકે, રાગને જ કે કષાયોને જ રોગ તરીકે કહ્યા છે. અને અહીંયા લક્ષણ એ છે સાતમી દ્રષ્ટિનું કે એમને આ રોગ ગયો છે, એટલે કે એમને હવે રાગ દ્વેષ નથી. કેમ કે આ રાગ દ્વેષ પોતે આત્માના અંદરના ખરા રોગ છે, જેને ભાવ રોગ કહી શકાય. અને છઠ્ઠી દ્રષ્ટિમાં આ રોગ હતો, બરાબર છે, પ્રશસ્ત રૂપે પણ એ રોગ હતો, પણ અહીંયા હવે પ્રશસ્ત કશાય પણ નથી અને માટે રોગ પણ નથી. બરાબર છે, એટલો ખ્યાલ આવવો જોઈએ. અને કશાય નથી માટે વિકલ્પો પણ નથી, કે આમ કરીશ તો આમ ફાયદો થશે, આમ કરીશ તો આમ નુકસાન થશે, અને એની ચિંતા થાય, એ બધું નહીં થાય. એટલે આવા વિકલ્પો નહીં જાગે. બરાબર છે. વિકલ્પોથી રાગ દ્વેષથી પ્રેરાયેલા જે વિચારો છે એની વાત છે. બીજા વિચારો હોઈ શકે, પણ રાગ દ્વેષથી પ્રેરાયેલા વિચારો નહીં હોય. બરાબર છે. અને છઠ્ઠી દ્રષ્ટિમાં જે છે ને ગૃહસ્થો લાંબો સમય સુધી રહી શકે, પણ સાતમી દ્રષ્ટિમાં ગૃહસ્થો ન રહી શકે. લાંબો સમય સુધી સાતમી દ્રષ્ટિમાં રહેવું હોય તો સાધુપણું જોઈએ. ગૃહસ્થ જો લાંબો સમય સાતમી દ્રષ્ટિમાં રહેવા જાય તો ક્ષપક્ષણી માંડીને કેવળ જ્ઞાન પામે, અથવા તો તરત જે છે ને સાધુ થવું પડે એને. અંતર્મુહૂર્તથી વધારે આ દ્રષ્ટિમાં ગૃહસ્થો ન રહી શકે, કારણ કે ગૃહસ્થ અવસ્થાની અંદર પાપ પ્રવૃત્તિ હોય. છઠ્ઠી દ્રષ્ટિવાળા પાપ પ્રવૃત્તિ કરે છે, ભલે ભાવ હેતુ એ પ્રશસ્ત હોય, સારા હોય, એ બધું બને, પણ અહીંયા પ્રશસ્ત હેતુથી પણ જે છે ને સાધુ ક્યારે પણ પ્રશસ્ત હેતુથી પણ પોતે હિંસા આદિ નહીં કરે. બરાબર છે. એટલે પાપ પ્રવૃત્તિ સાધુને નહીં આવે, ઉત્સર્ગથી નહીં આવે. એટલે અપવાદથી કોઈ એવી પ્રવૃત્તિ આવે એ વાત જુદી છે, પણ એ તો ત્યાં અપવાદની વાત છે. છઠ્ઠી દ્રષ્ટિમાં પાપ પ્રવૃત્તિ અપવાદ નથી. એટલે જાણી બુજીને પોતાની આરાધનાના હિસ્સા રૂપે સીધે સીધું પાપ પ્રવૃત્તિમાં આ સાતમી દ્રષ્ટિવાળા ન હોય. અને જો આવી જાય તો પછી એ સાતમી દ્રષ્ટિમાં ટકી ન શકે. બરાબર છે. પાપ પ્રવૃત્તિ કે પાપના ભાવો, પાપ કરવાની તૈયારી વાળો ક્યારે પણ આ સાતમી દ્રષ્ટિમાં ન હોય. અને હોય અને આવા ભાવો આવી જાય તો સાતમી દ્રષ્ટિમાં એ રહી ન શકે, નીચે ઉતરવું પડે. આગળ કહે છે કે આમને સાતમી દ્રષ્ટિવાળાને શું છે, તો કે તત્વની પ્રતિપત્તિ છે. સાતમી દ્રષ્ટિવાળાને તત્વની પ્રતિપત્તિ છે. છઠ્ઠીમાં શું હતું કે તત્વની મીમાંસા હતી, એટલે તત્વનું ચિંતન હતું. અને તત્વનું ચિંતન કરીને અને એ પણ જે છે ને છઠ્ઠી દ્રષ્ટિવાળા એને હવે તત્વનું ચિંતન કરવાનું આવે તો કયા તત્વનું કરે, તો કે નિશ્ચય નયના તત્વનું ચિંતન કરે. હવે એ નિશ્ચય નયનું જે તત્વ છે એને અહીંયા અનુભવવાની વારી છે. એટલે અહીંયા શું છે, તો કે તત્વની હવે મીમાંસા, તત્વનો વિસ્તાર, તત્વને ઊંડાણથી જાણવું, તત્વનો ચિંતન કરવું, એ હવે આમના માટે નથી. એ સાતમી દ્રષ્ટિવાળા એમણે હવે તત્વનું ચિંતન કરીને જે છે ને એ શાસ્ત્રને કે શાસ્ત્રમાં બતાવેલા નિશ્ચયનો ઊંડાણથી બોધ કરવો, એવું સાતમી દ્રષ્ટિવાળા માટે નથી. બરાબર છે. પરંતુ છઠ્ઠી દ્રષ્ટિ સુધીમાં, એટલે સાતમી દ્રષ્ટિની પહેલા જેટલું પણ તત્વનું ચિંતન કર્યું હતું નિશ્ચય નયનું,
એ તત્વને હવે અનુભવે છે, અને માટે શબ્દ શું વાપર્યો સાતમી દ્રષ્ટિમાં? એમને તત્વની પ્રતિપત્તિ છે. બરાબર છે. પ્રતિપત્તિ એટલે શું? તો કે અનુભૂતિ. જે નિશ્ચય નહીં હમણાં સુધી વિચાર્યો હતો, રહેતા હતા વ્યવહાર નહીંમાં, નિશ્ચય નહીં પ્રધાન બુદ્ધિ એમની ડેવલપ હતી, અને નિશ્ચયમય પ્રધાન જ જે છે ને વસ્તુઓને બહુ સારી રીતે જોઈ શકતા હતા, પણ જે છે ને વ્યવહારમાં તો કુશલ હતા અને વ્યવહારમાં સારી રીતે ઇન્વોલ્વ હતા છઠ્ઠી દ્રષ્ટિ સુધી. પણ હવે સાતમી દ્રષ્ટિમાં આ બધું જ જશે, અને જે નિશ્ચય નહીં નું ચિંતન હતું છઠ્ઠી દ્રષ્ટિમાં, હવે નિશ્ચય નહીંનું ચિંતન નથી, પરંતુ નિશ્ચય નહીં જે અનુભવવા કહે છે એની અનુભૂતિ છે. બરાબર છે. અને માટે નિશ્ચય નહીં કહેશે કે હવે સમ્યક્ત્વ આવ્યું. સાતમી દ્રષ્ટિની પહેલા સમ્યક્ત્વ નથી એમ નિશ્ચય નહીં કહેશે. બરાબર છે. અમુક નિશ્ચય નહીં છઠ્ઠી દ્રષ્ટિમાં કહેશે, અને જે ક્ષમતાને આગળ કરનારું, અથવા તો જે કે ને કે જે છે ને જેવું જ્ઞાન એવી જ શ્રદ્ધા અને એવી જ જે છે ને શું કહેવાય કે અનુભૂતિ, બરોબર છે, એવું કહેનાર જે નિશ્ચય નહીં છે એ કહેશે કે હમણાં હવે સમ્યક્ત્વ આવ્યું. કારણ કે ક્ષમતા જ અનુભવવા જેવી છે એવું સમકીતી જાણતો હોવા છતાં પણ પાંચમી દ્રષ્ટિમાં જે સમકીતી છે એ જાણે છે કે રહેવા જેવું ક્ષમતામાં છે, રાગ દ્વેષ કરવા જેવા જ નથી, છતાં પણ કરે છે. ત્યાં છઠ્ઠી દ્રષ્ટિમાં પણ પ્રશસ્ત પણ રાગ દ્વેષ કરે છે. એક વાત સમજી લેવાની કે પ્રશસ્ત કશાય પણ પોતે પાપ રૂપ છે. શું કહું છું? પ્રશસ્ત કશાય પોતે શું છે? તો કે પાપ રૂપ છે. બરાબર છે. પણ પ્રશસ્ત હોવાના કારણે બંધાવે છે પુણ્ય. સમજાય છે? પ્રશસ્ત કશાય દાખલા તરીકે પ્રશસ્ત ક્રોધ છે. કેમ કે છે ને, જો પાપ એ શું આપે? દુઃખ આપે. અને પ્રશસ્ત કશાય પણ દુઃખ તો આપશે જ. કોઈ પણ પ્રશસ્ત કશાય સુખ નહીં આપે. અંદરથી અમુક જાતની નો અજંપો, દાખલા તરીકે આપણે દાદાની જાત્રા કરવા માટે નીકળ્યા, અને દાદાની જાત્રાનો અભિલાષ છે, ઈચ્છા છે, અજંપો છે. આપણે સ્તવનમાં પણ બોલીએ છીએ કે દ્વારે પહોંચું ત્યાં અજંપો જાય છે. બરાબર છે. એટલે પ્રશસ્ત કશાયમાં પણ અંદર તો જે છે ને એક જાતની બેચેની બોલો, તડપણ બોલો, આકર્ષણ બોલો, ઈચ્છા બોલો, અભિલાષા બોલો, આ બધાથી અંદરથી શેકાવાનું તો આવશે જ. અને માટે પ્રશસ્ત કશાય પણ પોતે દુઃખરૂપ જ છે, અને જે દુઃખરૂપ છે એ પાપરૂપ છે એમ કહેવામાં વાંધો નથી. બરોબર છે. નવું પુણ્ય બંધાવે છે એનું પણ કારણ શું છે? તો કે જે સમજો કે પરમાત્માનું આકર્ષણ, દેવગુરુનું આકર્ષણ, તત્વનું આકર્ષણ, આત્માના ગુણોનું આકર્ષણ, આત્માને પોતાની સાધનાનું આકર્ષણ, આવું જે કંઈ પણ છે, આલંબનોનું આકર્ષણ, બરોબર છે. તો આ બધું આકર્ષણ, એ બધું આકર્ષણ પણ છે રાગરૂપ. અને જ્યાર સુધી આકર્ષણ છે ત્યાર સુધી અંદરમાં બળતરા, અજંપો, દુઃખ એની અનુભૂતિ થશે. પણ છતાં એને પ્રશસ્ત કહેવાનું તો કારણ શું છે? તો કે આપણે એની અંદર, એ રાગની અંદર હેતુ કે બુદ્ધિ સારી ગોઠવેલી છે. સમજાય છે? કશાય બધા કેવા છે? તો કે છે તો દુઃખરૂપ જ. બધા જ કશાયો, નો કશાયો કેવા છે? પોતે દુઃખરૂપ છે. બરાબર છે. અમુક રીતે અમુક કશાયોને જે છે ને સુખરૂપ કહેવામાં આવે છે. એના અમુક એંગલ છે. દાખલા તરીકે રતિ છે, રતિ મોહનીય, એને અમુક રીતે સુખરૂપ અથવા તો પુણ્ય પ્રકૃતિ રૂપે કહેવામાં આવે છે. હાસ્ય મોહનીય છે, એને પુણ્ય પ્રકૃતિ રૂપે કહેવામાં આવે છે. પુરુષ વેદ છે, એને પુણ્ય પ્રકૃતિ રૂપે કહેવામાં આવે છે. સમ્યક્ત્વ મોહનીય છે, એને પુણ્ય પ્રકૃતિ રૂપે કહેવામાં આવે છે. તો આના અમુક એંગલ છે. આની આપણે બહુ પહેલા વાત, અમુક સમય પહેલા વાત પણ કરી ગયા હતા. બાકી
બધાની અંદર રાગ દ્વેષ સીધે સીધા ઇન્વોલ્વ છે, અને એના કારણે એની અંદર અમુક જાતનો અજંપો, દુઃખ, બેચેની બધું રહેવાનું છે, બળતરા બધું રહેવાનું છે. અને માટે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત કશાય હોય, એ બધાનો ઉદય પોતે દુઃખરૂપ હોવાના કારણે પાપરૂપ છે એમ કહેવામાં પણ વાંધો નથી. બરાબર છે. બાકી નિશ્ચય નહીં તો પ્રશસ્ત અપ્રશસ્ત બધા કશાયને સીધે સીધું પાપરૂપ કહી શકશે. પણ વિશ્લેષણ કરતા ખ્યાલ આવવો જોઈએ કે એની અંદર ગોઠવાયેલો હેતુ એ સારો હોવાના કારણે પુણ્ય નવું બંધાવે છે. બરાબર છે. એટલે નવું પુણ્ય ભલે બંધાવતું હોય, પરંતુ પોતે અંદરની બેચેની કે બળતરા રૂપ જ છે. અને માટે જેને દુઃખી નથી થવું એને તો કશાયને જે છે ને ડામી દેવું પડશે, દબાવી દેવું પડશે, હણી નાખવું પડશે, મારી દેવું પડશે, કાઢી નાખવું પડશે. અને સમકીતી આ વસ્તુ બરાબર જાણે છે, પણ છતાંય જ્યાર સુધી સાતમી દ્રષ્ટિમાં નથી આવતો ત્યાર સુધી સમકીતી એ કશાયુક્ત હોવાના કારણે નિશ્ચયને કહેશે કે ભલે સમકીત તમને દેખાતું હોય વ્યવહાર નહીંથી, એ વાત જુદી છે, બાકી મારી દ્રષ્ટિએ તો એ સમકીતી નથી, મિથ્યાત્વી છે. સમ્યક્ત્વ સાતમી દ્રષ્ટિમાં આવે છે. બરોબર છે. કેમ કે જેવું જ્ઞાન તેવી રુચિ ને તેવી જ પરિણતિ, એવું આ નિશ્ચય નહીં માંગે છે. એટલે અહીંયા રત્નત્રયની એકતા છે. એની પેલા રત્નત્રય કેવી હતી? તો કે એકતા વાળી નહોતી, તૂટેલી ભાંગેલી હતી, કે દર્શન છે, જ્ઞાન છે, પણ ચારિત્ર નથી, જોઈએ એવી પરિણતિ નથી. બરોબર છે. અને જ્યારે અહીંયા તો કેવું છે કે મન વચન કાયામાં કેવું છે, પૂરેપૂરું અવિસંવાદ છે. એટલે કે મન કાંઈક કે, વચન કાંઈક કે, અને કાયા કાંઈક કે, એવું નથી. બરાબર છે. પાંચમી છઠ્ઠી દ્રષ્ટિવાળાના મનની અંદર ભલે જે પણ સારું છે, પણ એના વચન અને કાયા એ પાપની પ્રવૃત્તિની અંદર ઇન્વોલ્વ હતા, અથવા તો અપ્રશસ્ત જે છે ને ક્રિયાઓ સાથે ઇન્વોલ્વ હતા. અહીંયા એવું નથી. એટલે મનમાં જેવું છે, વચનમાં પણ એવું છે, કાયામાં પણ એવું છે, બધું જ એવું છે. છઠ્ઠી દ્રષ્ટિવાળાને પણ મનમાં ભલે શુભ ભાવ હોય, પણ ક્રિયા કે વચન પ્રયોગ જે છે ને અમુક રીતે અશુભ કરવાનો આવે. અને જ્યારે અહીંયા કેવું છે, સાતમી દ્રષ્ટિમાં કે પૂતગલમાં કે પરભાવમાં કર્તૃત્વ હોતું જ નથી. એટલે આપણે જે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહીએ છીએ ને, એ અહીંયા આવે છે. છઠ્ઠી દ્રષ્ટિ સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ નથી. સ્થિત પ્રજ્ઞને પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ નથી, એમને પણ કર્તા ભાવ છે. સ્થિત પ્રજ્ઞ શુભનો કરતા છે, અને એની પેલાની દ્રષ્ટિવાળા શુભ અને અશુભ બંનેના કરતા છે. અને જ્યારે અહીંયા સાતમી દ્રષ્ટિવાળો એ શુભનો કરતા નથી, અશુભનો પણ કરતા નથી, પરંતુ જે છે ને શુદ્ધનો કરતા છે. અને માટે બાહ્ય દ્રષ્ટિએ એટલે કે બહારના એટલે કે પરભાવમાં એનું કર્તૃત્વ નથી, આત્મભાવમાં સ્વભાવમાં કર્તૃત્વ છે. અને માટે બહારની બધી વસ્તુ આત્મા છોડીને બીજી વસ્તુઓમાં એનું શું છે? તો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, જાણે છે ને જુએ છે. બરાબર છે. એટલે જળ ને ચેતનનું જે ભેદ જ્ઞાન છે ને, એ એમને અહીંયા પરિણતિ રૂપે છે, પરિણામ રૂપે છે, અનુભૂતિ રૂપે છે, પ્રતિપત્તિ રૂપે છે. સમજાય છે? કેમ કે જ્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ નથી ત્યાર સુધી મારે આમાં કંઈક કરવું છે એવો ભાવ પડ્યો છે. અને કરવું છે માટે કોઈક હેતુ ગોઠવાયેલો છે રાગ દ્વેષથી સહિત, અને એનાથી કંઈક જે છે ને મેળવવું છે એવો ભાવ છે. એટલે જળ અને ચેતન નું જે ભેદ જ્ઞાન છે ત્યાં નહીં રહે, જોઈએ એવું પરિણતિ રૂપે. કેમ કે જળમાં પોતે પ્રવૃત્તિ કરે છે, અને માટે જળમાં પ્રવૃત્તિ કરે એટલે પોતે એટલા અંશે જળ થયો ગણાય. ખ્યાલ આવે છે? એટલે દેવચંદ્રજી મહારાજ છે ને નેમિનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે કે પૂતગલ ગ્રહવે રે કર્મ કલંકતા. કે પૂતગલનું જ્યારે આત્મા ગ્રહણ કરે છે ત્યારે આત્મા કર્મથી કલંકિત થાય છે. અને જ્યારે પૂતગલમાં ઇન્વોલ્વમેન્ટ આત્માનું જાય, એટલે કે ઇન્વોલ્વમેન્ટ ન હોય, ત્યારે આત્મા કર્મથી કલંકિત થતો નથી. એટલે અહીંયા જે છે એ સ્પષ્ટ એમને આત્માની પરિણતિ છે. આત્મામાંથી નીકળતા બહાર આવતા એ બધા ગુણોનો
એ અનુભવ, એનો રસાસ્વાદ માણી શકે છે. અને તમે સમજી શકો ને તો આ દશા એટલી બધી કેવી છે ખબર છે? આપણી ભાષામાં કહીએ ને તો નો ટેન્શન વાળી છે. પ્રશસ્ત પણ ટેન્શન નહીં અને અપ્રશસ્ત પણ ટેન્શન નહીં. અને જે મનની અંદર જે ઠંડક મળે, મનની અંદર જે શાંતતા મળે, એટલે આગળ આવશે શબ્દ, બરોબર છે, વિવેચનમાં જ, કે આમના મનની અંદર શું છે તો કે પ્રશાંત વાહિતા છે, એટલે પ્રશમનો દરિયો વહે છે. બરોબર છે. મનમાં કેવું છે કે પ્રશમ સુખનો જે છે ને અંદરમાં દરિયો છે. બરાબર છે. એટલે પાંચમી દ્રષ્ટિમાં, સ્થિરા દ્રષ્ટિમાં ભેદ જ્ઞાન માત્ર શું હતું તો કે રુચિ રૂપે હતું. એની પેલાની દ્રષ્ટિઓમાં ભેદ જ્ઞાન પણ જે છે ને ત્યાં રુચિ રૂપે જ છે, પણ હજી ભેદ જ્ઞાન પૂરેપૂરું નથી. ક્યાં ને ક્યાંક ભ્રાંતિના કારણે ભેદ જ્ઞાન થવું જોઈએ એવું થતું નથી. પૂરેપૂરું સ્પષ્ટ ભેદ જ્ઞાન કે વ્યવસ્થિત જે છે ને તત્વને એ હેય ઉપાધિ રૂપે વેદી શકે, સંવેદી શકે એવું પાંચમી દ્રષ્ટિમાં ભલે હોય, એમ છતાં પણ ચારિત્ર મોહનીયના પ્રભાવથી એ આત્માઓને, એટલે કે રાગ દ્વેષના પ્રભાવથી એ આત્માઓને શું થાય છે તો કે ભેદ જ્ઞાન રુચિ રૂપે હોવા છતાં, સમજણ રૂપે હોવા છતાં, એ ભેદ જ્ઞાનની એટલે ખબર છે કે આ પર છે ને આ હું છું, છતાં પણ જે છે ને પરની અંદર ઇન્વોલ્વ થવાનું થાય. છઠ્ઠી દ્રષ્ટિ સુધી થાય. કેમ કે હા, છઠ્ઠી દ્રષ્ટિ વાળો પરમાં ઇન્વોલ્વ શુભ માટે થશે, સ્વપરના હિત માટે થશે, પણ થશે ખરો? બરોબર છે. પાપ પ્રવૃત્તિ પણ સ્વપરના હિત માટે કરશે, પણ આ સાતમી વાળો તો જે છે ને બીજાનો હિત થાય એના માટે પણ પાપ પ્રવૃત્તિ કરવા તૈયાર નથી. ખ્યાલ આવે છે? કેમ કે પાપનો ત્યાગ છે. હવે આગળ કહે છે કે અહીંયા જે આપણે યોગના અંગો હતા, યમ નિયમ વગેરે, એમાં સાતમી દ્રષ્ટિમાં ધ્યાન નામનું યોગ અંગ આવે છે. છઠ્ઠી દ્રષ્ટિમાં શું હતું તો એક ધારણા હતી. ધારણા એટલે શું કે ભાવોની સ્થિરતા. બરોબર છે. કોઈ વસ્તુને ધારણ કરી રાખો એટલે એને સ્થિર રાખો, પકડી રાખો. તો એ શુભ ભાવોને જે છે ને કેવા તો કે સ્થિર રાખી શકતા હતા, ધારણ કરી રાખી શકતા હતા. અને હવે અહીંયા ધ્યાન નામનું યોગાંગ આવે છે. બરોબર છે. અને અહીંયા ધ્યાન કયું છે તો કે ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન છે. સાતમી દ્રષ્ટિવાળાને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, આ બે ધ્યાન હોય છે. બરોબર છે. એટલે ગોચરી આદિ જે પ્રવૃત્તિ હોય એ બધાની અંદર ધર્મ ધ્યાનની ભાવના હોય, સૂક્ષ્મ ઉપયોગ પૂર્વકનું, બરોબર છે, એકદમ ઝીણવટ પૂર્વકનું એમનો ઉપયોગ હોય, અને એમના જે છે એનાથી રિલેટેડ જે એમનું ચિંતન હોય. અને પાછું કેવું છે કે અધ્યવસાયો એમના કેવા હોય, મન સ્થિર હોય, બરોબર, ચંચલ ન હોય. એટલે ધ્યાનની અંદર બે વસ્તુ આવે, ચિંતન પણ આવે, પણ કેવું હોય કે સૂક્ષ્મ ઉપયોગ વાળું હોય. કેવું આવશે કે સૂક્ષ્મ ઉપયોગ વાળું જે છે ને એમને ચિંતન હશે. ચિંતન નથી એવું નથી, પણ ધ્યાન દશામાં શું છે તો કે સૂક્ષ્મ ઉપયોગ વાળું ચિંતન છે. અને અધ્યવસાન એટલે કે મનના પરિણામો કેવા છે, સ્થિર છે, શાંત છે. કેમ કે કેવું છે ખબર છે, ચિંતન પણ સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક કરવું પડે, તો ફોકસ્ડ રહેવું પડે. બરાબર છે. અને ધ્યાન છે ને એ એવી, જો ઘણાને એવું છે કે ધ્યાન એટલે શું તો કે શાંત થઈ જાઓ એક જગ્યાએ, એમને ફોકસ્ડ રહ્યો. પણ ખરેખર એ ફોકસ્ડ જ્યારે રહેવાનું આવે એની અંદર આત્માએ ઘણી બધી શક્તિ લગાવવી પડતી હોય છે. એટલે ઘણા એવું માનતા હોય, આપણે કદાચ પેલા વાત થઈ હતી કે ધ્યાનમાં જે છે ને મન કેવું કે શૂન્ય થઈ જાય, કે મનની શૂન્ય અવસ્થા, એનું નામ ધ્યાન. તો કે આપણે અહીંયા સાધના માર્ગમાં એવું છે નહીં. સાધના માર્ગમાં તો કેવું છે કે મનને જે છે ને
એટલે મનનું પણ ધ્યાન હોય, વચનનું હોય, કાયાનું હોય. હમણાં મનના ધ્યાનની વાત ચાલે છે. તો મનને એક જગ્યાએ એકાગ્ર કરવો, કોઈ વસ્તુને અંદર એને જે છે ને ફોકસ કરવું, અને એની અંદર મનની ઘણી બધી શક્તિ લાગતી હોય છે. અને અલ્ટિમેટલી શક્તિઓ બધું જે છે ને એનો જનક કોણ છે? તો કે આત્મા છે. એટલે આત્માએ કેટલી શક્તિ એની અંદર લગાવવી પડતી હોય છે. અને માટે મન વચન કાયાની કેટલીય શક્તિઓ, કેમ કે મનને સ્થિર કરવું પડે, વચન કાયાને પણ અમુક રીતે સ્થિર કરવું પડે, અને ત્યારે જઈને જે છે ને ધ્યાનની દશા એ નિર્માણ થતી હોય છે. એટલે મન અહીંયા શૂન્ય નથી. મન ત્યાં આપણે જેમ શાંત શાંત હોય, પણ એ શાંતતા પણ જે છે ને કેવું છે કે મહેનત કરીને આવે છે. એટલે અહીંયા મન સુષુપ્ત નથી, સૂઈ ગયું નથી, બરોબર છે, નિષ્ક્રિય નથી, શૂન્ય નથી, પરંતુ ઉપયોગને હજી વધારે તીક્ષ્ણ, હજી વધારે સ્થિર, હજી વધારે જે છે ને બળવાન, હજી વધારે ઊંડાણમાં જઈ શકે એવું બનાવવાનું હોય છે. અને માટે આત્માને એની અંદર વિશિષ્ટ વીર્યને જે છે ને ઉપયોગ લાવવો પડે છે. એટલે પ્રયોગ કરવો પડે છે વીર્યનો. એટલે વિશેષ વીર્ય ફરવવું પડે છે. એટલે આના પહેલાના જેટલા પણ યોગના અંગો હતા, યમ નિયમ આસન વગેરે, એ બધાની અંદર જેટલું આત્માને વીર્ય પ્રવર્તન ન કરવું પડે એટલું અહીંયા ધ્યાનમાં કરવું પડતું હોય છે. અને એ ધ્યાનના કારણે બોધ કેવું થાય? તો કે હજી વધારે સૂક્ષ્મ થાય, હજી વધારે સૂક્ષ્મ થાય, એ રીતે ઊંડાણ સુધી એ બોધ જાય. બરોબર છે. એટલે મતિ જ્ઞાનના જ છે ને અલગ અલગ પ્રકારના પર્યાયો એનું આમાં ભાન હોય છે ધ્યાનની અંદર. અને એ પણ જે છે ને એ મતિ જ્ઞાનના જેટલા પણ પર્યાયો છે એ બધા પણ સૂક્ષ્મ. તમે વિચાર કરો કે મતિ જ્ઞાનની આમ તો જે છે ને પ્રોસેસ તમે લોકો જાણો છો ને. મતિ જ્ઞાનની અંદર પ્રોસેસ શું છે? હે? જે ઇન્દ્રિય કે મનથી જ્ઞાન થાય છે એની અંદર પ્રોસેસ શું છે? સુઈ ગયા છો બધા? ના. કોઈ પણ વસ્તુ જોવી હોય, સૂંઘવી હોય, સાંભળવી હોય કે વિચારવી હોય, બરોબર છે, પાંચે ઇન્દ્રિય કે મન એને આપણે ઉપયોગ કરીને આપણે જ્યારે જ્ઞાન મેળવીએ છીએ, બરાબર છે, તો એમાં જે મતિ જ્ઞાન જ્યારે થાય છે તો એમાં પ્રોસેસ શું છે? અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. એ શબ્દ યાદ નતા આવતા. બરાબર છે ને? આ જાણ્યું તો છે ને? સૌથી પહેલા અવગ્રહ હોય, પછી આપણે જે છે ને તત્વાર્થમાં પણ જોયું હતું કે સૌથી પહેલા અવગ્રહ હોય, પછી ઈહા હોય, પછી અપાય છે, એને અવાય પણ કહેવાય, અપાય છે, પછી ધારણા છે. બરાબર છે ને? અને ધારણાના પણ ત્રણ ભેદ છે. કયા કયા છે? ભૂલી ગયા એટલે ધારણા બરોબર નથી. બરોબર છે. ધારણાના ત્રણ ભેદ છે: અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. બરોબર છે, યાદ રાખજો. જોઈએ હવે તમારી સ્મૃતિ કેવી છે. બરોબર છે. એટલે અવગ્રહમાં શું છે? તો કે વિષય સાથે સંપર્ક થાય કે ન થાય, પણ શરૂઆતનો જે થોડોક બોધ થાય, બરોબર છે, એટલે કંઈક છે એવો જે બોધ થાય. એમ તો કંઈક છે ને એ પણ થોડુંક વિશેષ જ્ઞાન છે, પણ હવે તમને સમજાવવા માટે કે જ્ઞાન કરવા તરફ આત્મા આગળ વધે અને કંઈક જણાવવાનું ચાલુ થાય, એને
અવગ્રહ કહેવાય. અને એના પછી ઈહા થાય. ઈહા એટલે એક પ્રકારની જિજ્ઞાસા કહી શકીએ આપણી ભાષામાં, કે જેમાં એક ચિંતન મનન ચાલુ થાય કે જાણવા માટે કે આ શું છે. અને પછી એ જ્યારે આગળ વધે ત્યારે ચિંતન કરતા 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 અમુક વિશિષ્ટ વસ્તુ જણાય કે આ વસ્તુ આ છે, અથવા તો આ વસ્તુ હોઈ શકે છે. એટલે છેલ્લે અમુક જાતના નિર્ણય ઉપર પહોંચે એને કહેવાય અપાય. અને એ નિર્ણયને બુદ્ધિમાં ધારી રાખે એને કહેવાય અવિચ્યુતિ. એટલે ભૂલાઈ ન જાય એ રીતે સ્થિર કરે. અને એ અવિચ્યુતિના કારણે શું થાય તો કે આત્મામાં એની વાસના થાય. વાસના એટલે સમજે ને, વાસિત થાય. એટલે આત્મામાં એના સંસ્કાર પડે એને કહેવાય વાસના. અને ફરીથી એ વસ્તુ જ્યારે આગળ જઈને અમુક સમય પછી એ સામે આવે અમુક રીતે, તો એને ફરીથી સ્મરણમાં આવે એને કહેવાય સ્મૃતિ. સમજી ગયા? હવે આ તો જે છે ને એ મેજર સ્ટેપ્સ છે મોટા. પણ હવે આખી પ્રોસેસ જુઓ તો અવગ્રહ પણ બે પ્રકારના હોય છે, બરોબર છે? વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. પણ એ અવગ્રહમાં પણ જ્યારે આગળ વધે છે ને આત્મા ઈહા સુધી પહોંચે, પછી ઈહામાં પણ જે ચિંતન મનન ચાલે છે, તો એમાં પણ અંદર ઇન્ટરનલ હજી ઘણા સ્ટેપ્સ હોય. ત્યારે જઈને ફાઇનલ કન્ક્લુઝન ઉપર આવે ને. અને કન્ક્લુઝન આવ્યા પછી પણ જે છે ને હજી વધારે વિચારણા થાય તો હજી અપાય ચાલ્યા કરે, બરોબર છે? અને હજી આગળ વધીને જ્યારે અવિચ્યુતિ માટે મહેનત કરતો હોય તો એમાં ઘણા બધા ઇન્ટરનલ ઘણા બધા સ્ટેપ્સ આવશે, અંદર અંદર ઘણા બધા પેટાભેદ આવશે. તો એ જે નાના નાના પેટાભેદો પણ છે ને એ બધા એક શું છે તો કે આ મતિ જ્ઞાનના પર્યાય છે. અને બધા નાના નાના છે, ઇન્ટરનલ સ્ટેપ્સ છે. એટલે એને આપણે કહી શકીએ કે બધા કેવા છે કે આ બધા સૂક્ષ્મ પર્યાયો છે. અને આ બધા સૂક્ષ્મ પર્યાયો જે મતિ જ્ઞાનના હોય છે એ બધાનું આ સાતમી દ્રષ્ટિવાળાને ભાન હોય છે, જાગૃત હોય છે કે હું શું વિચારું છું, કઈ રીતે વિચારું છું, કેટલું વિચારું છું, કઈ દિશામાં વિચારું છું, કયા કયા વિકલ્પો મેં વિચાર્યા, એમાંથી કયા મેં બાદ કર્યા, કયા વિકલ્પો તરફ હું પહોંચ્યો નિર્ણય રૂપે, આ બધાનું ભાન હોય છે. એટલે આત્મા કેટલો જાગૃત છે. હવે તમે વિચાર કરો, જે આટલો એલર્ટ હોય એનું મન શૂન્ય હોય કે એમાં વિશેષ વીર્ય લાગે? તમને સમજાય છે? દાખલા તરીકે ભગવાન મહાવીર કોઈ જગ્યાએ કૌશક ધ્યાનમાં ઉભા છે. એટલે કૌશક ધ્યાનની અંદર જે છે ને ઠાણનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો સિરામી. એટલે કે શરીર છે એ સ્થાનથી સ્થિર છે, અને શરીરની અંદર જે મેજર હલનચલન છે બોડીની અંદર તો ચાલતું હોય એ ચાલે, પણ બહારનું જે વોલ્યુન્ટરી હલનચલન છે ભગવાને બંધ કર્યું છે. પછી વચનને પણ મૌન કર્યા છે, અને મનને ધ્યાનમાં કેન્દ્રિત રાખ્યું છે. જાણેનમ એટલે ધ્યાન, બરોબર? હવે ધ્યાનમાં કેન્દ્રિત રાખ્યું છે, એમાં ભગવાન કોઈક વિષય ઉપર સમજો વિચાર કરી રહ્યા હોય, ચિંતન કરી રહ્યા હોય, ઊંડાણથી સૂક્ષ્મ ઉપયોગ પૂર્વકનું ચિંતન કરતા હોય, બરોબર છે? તો દાખલા તરીકે ભગવાને આમ તો જે છે ને કન્ટિન્યુ આવું ચાલતું હોય છે ભગવાનના કૌશક ધ્યાનમાં, પણ આપણે એક નાનો પાર્ટ લઈએ કે ભગવાને 1 મિનિટ સુધી કંઈક ચિંતન કર્યું, જે પણ, તો 1 મિનિટ સુધી જે કંઈ પણ ચિંતન કર્યું હશે એમાં અંદર અંદરમાં જેટલા પણ અંદર વિચારો આવ્યા હશે ને અંદર, પછી ઈહા રૂપે હોય, અપાય રૂપે હોય ધારણા, એ બધા છે એમાંથી બની શકે એટલા વધારે એના ઉપર ભગવાન ફોકસ્ડ હોય. એટલે ભગવાનને ખબર હોય કે મેં આટલું આટલું વિચાર્યું અને એમાંથી આ નિર્ણય આવ્યો, આમાંથી આ નિર્ણય આવ્યો, આ નિર્ણય શા માટે ના આવ્યો, એ બધું જ પરફેક્ટ એમને ધ્યાનમાં હોય. અને આપણે શું વિચારીએ છીએ એ જ ખબર ન હોય આખા દિવસમાં, બરોબર છે? આપણે વિચાર કેટલા આવે? આમ તો એટલે સાયન્સ છે ને ભગવાનને પણ વીર્ય વીર્ય તો લાગશે જ ને એમાં. હે એની પેલા આપણે પૂછ્યું ને એમાં વીર્ય લાગશે કે નહીં, તો વીર્ય લાગશે ને ભગવાનને એ બધું વિચારવામાં. એટલે વિચારવામાં તો આપણે વીર્ય લાગે છે, પણ એ વિચાર કયા કયા વિચાર કર્યા એ જાણવામાં હજી વધારે વીર્ય લાગે ને. આપણે હા, દાખલા તરીકે આપણે આખો દિવસ છે ને હજારો વિચાર તો કઈ કરીએ છીએ એવું જે છે ને સાયન્સ કહે છે,
હજારો લાખો વિચાર આપણે રોજના કરીએ છીએ, એવું તો સાયન્સ કહે છે. એ વિચારની અંદર પણ જે પ્રોસેસ છે ને, એની અંદર તો રોજના અસંખ્ય વિચારો થઈ જાય. સમજાય છે? અને એ અસંખ્ય વિચારોમાં આપણું ફોકસ હોવું કે મેં આટલું વિચાર્યું આ બાબતમાં, એ યાદ રહે કે નહીં એની વાત નથી, પણ એ બધા ઉપર ફોકસ હોવું કે મેં આટલું આટલું વિચાર્યું. બરોબર છે? એ પણ આપણને ભાન નથી હોતી. વિચારનો પ્રોસેસ ચાલે આપણા મનમાં, પણ એ પ્રોસેસની અંદર શું શું વિચાર્યું અને છેલ્લે આ નિર્ણય ઉપર આવ્યા, વચ્ચે વચ્ચે આટલી આટલી વસ્તુ માઇનસ થઈ. કેમ કે કેવું છે, મતિ જ્ઞાનની અંદર શરૂઆત થાય સામાન્યથી અને એન્ડ થાય વિશેષ ઉપર. બરાબર છે? દાખલા તરીકે સમજો કે જે છે ને, મારી સામે ખુરશી પડી છે. બરોબર છે? હવે મારે ખુરશીનો બોધ કરવો હોય તો પહેલી વાત તો જે છે ને, સૌથી પહેલો મોમેન્ટમાં જે હોય શું હોય તો કે કંઈક છે. હવે કંઈક છે એમાંથી મારે ખુરશીના નિર્ણય સુધી પહોંચવું હોય તો શું આવે? તો પહેલી વાત તો જે છે ને, કલર જાણી લ્યો કે બ્રાઉન કલર. હવે જે બ્રાઉન કલર હોય એને ખુરશી કહેવાય, એવો નિયમ ખરો? ના. હે? તો ના. એટલે બ્રાઉન કલર થી તો ખુરશી નક્કી ના થાય. બરોબર છે? અચ્છા, બ્રાઉનમાં પણ લાઇટ બ્રાઉન વગેરે જે છે ને, ઘણા બધા કલર માઇનસ થયા હોય કે આ વાળો બ્રાઉન, પણ બ્રાઉન થી ખુરશી નક્કી ના થાય. પછી બ્રાઉન પછી શું છે તો કે જે છે ને, એનો આકાર કેવો છે? બરોબર છે? તો કે પછી એના 4 પગ છે, તો 4 પગ વાળી વસ્તુ છે. બોલો, 4 પગ થી ખુરશી નક્કી થઈ જાય? ના. કેમ કે 4 પગ વાળું તો ટેબલ પણ હોય, અને જે છે 4 પગ વાળી તો બિલાડી પણ હોય, અને 4 પગ વાળી ગાય પણ હોય. એટલે મૂવ આપમેળે મૂવ નથી કરતી, એ પણ નક્કી કરવું પડે કે નહીં? ને તો જે છે ને, જાનવરમાં પણ એવું હોય. એટલે સજીવ છે કે નિર્જીવ છે એ પણ નક્કી કરવું પડે. પછી જે છે ને, આ પાછળ બેસવા માટે ટેકો છે, આ સાઈડમાં હેન્ડલ છે, આ કેટલી બધી વસ્તુઓ હોય. એટલે કેટલી બધી વસ્તુ માઇનસ થયા પછી છેલ્લે નિર્ણય ઉપર આવ્યા કે આ ખુરશી છે. સમજાય છે? આખો પ્રોસેસ ચાલતો હોય મનની અંદર, પણ આપણે આખા પ્રોસેસ ઉપર ધ્યાન ના દઈએ. આપણે તો લાગે કે આ જોયું ને ખબર પડી ગઈ કે ખુરશી છે. બરાબર ને? જી. એટલે સામાન્યથી જ્યારે વિશેષ તરફ જઈએ છે ને, ત્યારે વિકલ્પો વધતા જાય છે, અને એમાંથી આપણે કેટલું બધું માઇનસ કરીને છેલ્લે નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે આ છે. આપણી પણ એ પ્રોસેસ થતી હોય, પણ આપણને એનો ખ્યાલ ન આવતો હોય, એવું ખરું? હા, બસ ફરક એ જ છે કે પ્રોસેસ તો આપણે આખી કરીએ છીએ. આ બધી જ વસ્તુ છે ને, આપણી વિચારણામાં ચાલે છે, બધું જ ચાલે છે. પણ મેં શું શું વિચાર્યું ને, એ વિચાર ઉપર જે ફોકસ હોવો જોઈએ ને, જ્ઞાન કરવું જોઈએ કે એના ઉપર ઉપયોગ હોવો જોઈએ. એટલે લખ્યું કે સૂક્ષ્મ ઉપયોગ પૂર્વકનું ચિંતન છે. ચિંતન પણ કેવું છે કે હું શું ચિંતન કરું છું એના સૂક્ષ્મ ઉપયોગ છે. હવે તમે વિચાર કરો, આ તો ખરું, પણ મુનિની દશા કેવી છે ત્યારે ભગવાન મહાવીર કે દાખલા તરીકે ચિંતન કોઈ વૃક્ષનું કરતા હોય, અને એના વૃક્ષની અંદર જે જે વસ્તુઓનો વિચાર કરતા હોય, એના એક એક વસ્તુનો જ મેં કયો કયો વિચાર કર્યો એના ઉપર એમનું ધ્યાન હોય, છતાં પણ આત્માના ગુણોનો અનુભવ કરતા. બરોબર છે? એટલે જ્ઞાન ક્યાં છે? વૃક્ષમાં. અને એ જ્ઞાનમાં ક્યાંય પણ રાગ દ્વેષને વચ્ચે ન આવવા દે, અને એના કારણે શું થાય કે આત્મા માટે નિયમ છે કે જ્યાં રાગ દ્વેષ નહીં હોય તો રાગ દ્વેષ છોડીને એનો વિપરીત જે પરિણામ છે, વિતરાગતા, કે જેટલા અંશે વિતરાગતા આવી હોય એટલું, કે એને આપણી ભાષામાં કે આ દ્રષ્ટિના અપેક્ષાએ કહીએ તો સમતા. એટલે રાગ દ્વેષ નહીં હોય તો આત્મામાં સમતાનું પરિણામ આપમેળે બારે આવશે, અને આત્મા એને મસ્ત અનુભવશે, અને એની અંદર હંમેશા મગ્ન રહેશે. પેલા પણ આપણી વાત થઈ હતી કે જ્ઞાન કોઈ પણ વસ્તુનું હોઈ શકે. બરોબર છે? એટલે આપણે પેલા ખબર છે ને, એક ડિસ્કશન થયું હતું કે આત્માની અનુભૂતિ કરવા માટે આત્માનું જ્ઞાન હોવું જરૂરી નથી. ભૂતગલનું જ્ઞાન કરીને પણ આત્માની અનુભૂતિ કરી શકાય છે. વાત થઈ હતી ને?
આત્માની ગુણોની અનુભૂતિ કરવા માટે મારો ફોકસ, મારો ઉપયોગ આત્મામાં હોવો જરૂરી નથી. ભગવાન મહાવીર જ્યારે પરમાણુનું ચિંતન આખી રાત કર્યું ત્યારે ગુણોનો અનુભવ પરમાણુનો નથી કર્યો. કોનો કર્યો છે? પરમાણુના ગુણોનું જ્ઞાન કર્યું છે, પણ પોતાના જ આત્માના વિશિષ્ટ ગુણો, વિશુદ્ધ ગુણો, બરોબર છે, નિર્લેપ ગુણોનો અનુભવ, એનો રસાસ્વાદ એના સમુદ્રની અંદર નાહી રહ્યા હતા, ડૂબેલા હતા. આ ખાસિયત છે. અને એનું કારણ એ છે કે આપણે જેટલા પણ વિકલ્પ કરીએ છીએ એ બધા જ વિકલ્પ આપણે જાણતા કે અજાણતા રાગ દ્વેષ સાથે જોડી દઈએ છીએ. કારણ શું છે? તો કે ભેદ જ્ઞાન નથી, અમુક પ્રકારનું મમત્વ, અમુક પ્રકારનું અવિવેક, અમુક પ્રકારની જે છે ને ભ્રાંતિઓની ના કારણે આપણે એની સાથે અભિષ્વંગ કરી બેસીએ છીએ, રાગ કરી બેસીએ છીએ, જોડાણ કરી બેસીએ છીએ, પ્રીતિ કરી બેસીએ છીએ, અથવા તો ન ગમતી એવી હોય તો એના પ્રત્યે દ્વેષ, અણગમો વગેરે કરી બેસીએ છીએ. અને એ ઘણા બધા તો દ્વેષ કે રાગ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે એ મારે રાગ થઈ ગયો આપણને પોતાને ખબર નથી. અને લગભગ આપણી જે છે ને અંતરની દશા જ એવી છે કે જ્યાં નજર કરીએ, જેનું જ્ઞાન કરીએ, એની સાથે અથવા રાગ અથવા દ્વેષ જોડાય જ જાય. અને પરમાત્માએ પ્રયત્ન કરીને પોતાના આત્માને એટલો બધો નિર્લેપ બનાવ્યો છે, છઠ્ઠી દ્રષ્ટિમાં જ તત્વનું એટલું ચિંતન કર્યું છે નિશ્ચયના, કે જેના કારણે કોઈ પણ વસ્તુમાં પ્રીતિ ન થાય. જે છે ને પ્રશસ્ત વસ્તુ હોય કે અપ્રશસ્ત વસ્તુ હોય, કામની હોય કે નકામી હોય, એમના માટે આમ પણ કોઈ કામની કે કોઈ નકામી નથી. ખ્યાલ આવે છે? એટલે ધ્યાન શું છે ને, એ શું કરે છે ભગવાન મહાવીર? જ્યારે જો ધર્મ ધ્યાન રહેશે, આમ તો જે છે ને ધર્મ ધ્યાન પણ કેવું છે કે શુક્લ ધ્યાન ટાઈપનું છે. કેમ કે કોઈ એવા વિશિષ્ટ શુભ ભાવો વાળું જે છે ને ધર્મ ધ્યાન એમને અહીંયા નથી. કેમ કે એ બધું ગયું છઠ્ઠી દ્રષ્ટિમાં હતું. છઠ્ઠી દ્રષ્ટિમાં બુદ્ધિ આખી ધર્મ ધ્યાન પ્રધાન જ હતી. અહીંયા તો શુક્લ ધ્યાન તરફ લઈ જનારું ધર્મ ધ્યાન છે. અને માટે કેમ કે શુક્લ ધ્યાન એટલે શું છે કે આત્માના વિશિષ્ટ ગુણો તરફ દોરી જાય. અને ધર્મ ધ્યાનની અંદર અમુક પ્રકારે શુભતાની પ્રધાનતા હોય છે. અને એ અહીંયા પણ ધર્મ ધ્યાન હોવાનું કારણ શું છે? આગળની દ્રષ્ટિમાં એની વાત આવશે કે અહીંયા હવે બાકી શું રહ્યું કે રાગ દ્વેષ નથી. હા, પણ રાગ દ્વેષ ભલે ન હોય, પણ કયા નથી? તો કે મોટા નથી, સૂક્ષ્મ તો છે. અને એ પણ કયા સ્વરૂપે છે? તો એને જે સમતાનો અનુભવ થાય છે, જે રાગ દ્વેષના વિકલ્પો નથી થતા ને જે મધ્યસ્થ વૃત્તિ છે ને એની અંદર એને મજા આવે છે. અને જે મજા આવે છે ને એ એને રતિનો પરિણામ કરાવે છે, જે રાગરૂપ છે. અને આ જે સમતાની રતિ છે એને આગળ જઈને વિતરાગ બનવામાં હમણાં નડતર બને છે. પણ હમણાં જે સમતાની રતિ છે એ રતિની પણ એક અલગ મજા છે. બરોબર છે? અને આ સમતાની રતિ ઉપર જ છે ને તમે વિચાર કરો કે આ સમતાની રતિમાં કેટલી મજા હશે. એટલે એ સમતાની રતિના નામથી ગ્રંથો બન્યા છે. બરોબર છે? જેમ પ્રશમ રતિ પ્રકરણ, તો શું છે? તો પ્રશમ એ જ છે આત્માનું પ્રશાંત વાહિતાનું જે સુખ છે, બરોબર છે, એની અંદર જે રતિ છે, એની અંદર રતિનો અર્થ સીધો આનંદ છે. પ્રશમનો જે આનંદ એનું નામ પ્રશમ રતિ, સમતાનો આનંદ એનું નામ સમતા રતિ. અને આની જે મજા છે અને એના કારણે જે છે ને એ છૂટતી નથી. તમે ક્રોધનું નિમિત્ત આપી દો તો કે જે છે ને ક્રોધમાં શું આવશે કે દુઃખી થવાનું આવશે. મને સમતામાં મજા આવે છે, હું શું કરા ક્રોધી થાઉં? બરોબર છે? અને વિકલ્પ જ નહીં કરે. જો કે એમનો જે છે ને શું કહેવાય સ્વભાવ બની ગયો છે. અને આવી અવસ્થા આવી જાય, તમે વિચાર કરો કે કેવી મજા આવી જાય. આપણું જે મન સતત 24 કલાક સંકલેશની અંદર ડૂબેલું રહે છે, બરોબર છે? હમણાં તો હાલત એવી છે કે અપ્રશસ્ત કષાય જ લગભગ હોય છે, બરોબર છે? પણ પ્રશસ્ત કષાયમાં પણ સંકલેશ જેને ન હોય એને મનની અંદર બળતરા વધે શું? બહુ તો આ સમતાની રતિ. અને રતિની અંદર પણ બળતરા જે છે ને, કેમ કે રતિ આમ જોવાય તો એક રીતે અમુક જગ્યાએ અમુક રીતે કહીએ તો જે છે ને મજાનું જ પરિણામ છે.
બરોબર છે, પણ એમની અંદર થોડોક જે રાગ છે એ થોડો થોડો આત્માને અંદર બાળે, અને માટે આપણે શબ્દ પણ વાપરીએ છીએ શું, તો કે સંજ્વલન, થોડો થોડો બાળે. બરાબર છે. જો ધ્યાનની અંદર આત્માએ વીર્ય વિશેષ વાપરવું પડે છે અહીંયા, એનું પણ કારણ એક એ છે કે એક તો એને જ્ઞાનના પર્યાયો જાણવા માટે જ્ઞાનાવરણીય સામે લડવું પડે, ક્ષયક્ષમ કરવો પડે. આગળ જઈને એની અંદર જે છે ને મોહનીયના વિકલ્પો ન થાય એના માટેનું પણ અમુક સ્ટ્રગલ ચાલુ હોય. વિશેષ સ્ટ્રગલ બહુ વધારે એમ ન કહી શકાય, એનું કારણ પણ એ છે કે એમણે મોહનીય સાથે સ્ટ્રગલ કરીને આત્મસાત એવું કર્યું છે કે હવે મોહનીયના વિકલ્પો આવે અને ઉડી જાય, ટકી ન શકે ક્યાંય પણ, એવી એમની પેલાની સાધના છે. એટલે એમણે મોહનીય સાથે લડવાની જે લડત છે એ આત્મસાત કરેલી છે. એટલે મોહ આવ્યો નથી કે ગયો નથી. બરાબર છે. અને પાછે કેવું છે કે આટલું વીર્ય સ્ફુરાયમાન હોવા છતાં, આટલી મહેનત હોવા છતાં, આંતરિક મનની, બરોબર છે, આટલું બધું હોવા છતાં પણ આ જે ભાવો થાય છે ને, જે અંદરમાં ઠંડક વર્તે છે, એના કારણે મનની સ્ફૂર્તિ વધે છે. બરોબર છે. ધ્યાનથી વીર્ય ઘણું યુઝ હોવા છતાં અમુક રીતે થાક લાગે, પણ અમુક રીતે મન એટલું પ્રસન્ન, તાજું, સ્ફૂર્તિવાળું, કે જેને કહેવાય ને કે માણસ જેમ ટોનિક ખાઈને મજા કરતો હોય, કે તાજગીમાં વર્તતો હોય, અથવા તો જે છે ને એને પોતાના સ્વાસ્થ્યની, સ્વસ્થતાની જે મજા હોય, એવી મજા અહીંયા છે. બરોબર છે. અને પાછે છે કેવું, તો કે ખોટા, ખરાબ, દુષ્ટ, અંદરથી બાળનાર, સંકલેશ પેદા કરનાર, સ્ટ્રેસ વાળા વિચારો નહીં હોવાના કારણે આ લોકોનું, એટલે આ યોગીઓનું, જે ધ્યાની ભગવંતો છે એમનો આહાર પણ અલ્પ છે, નિદ્રા પણ અલ્પ છે. કેમ? કે જેને મનમાં થાક લાગે એને નિદ્રાની જરૂર પડે, આમને થાક નથી. બરોબર છે. એટલે બહુ મામૂલી લાગે, કેમ કે કશાય, થાકનું કારણ સ્ટ્રેસ, અને સ્ટ્રેસનું મુખ્ય કારણ કશાય છે. એટલે થાક એમને મનની અંદર વીર્ય ઘણું સુરાયમાન થાય છે, યુઝ ઘણું થાય છે, પણ છતાં પણ જે આપણને સંક્લિષ્ટ વિચારોના કારણે મન જે તાણમાં, તણાવમાં રહે છે, એવું એમને છે નહીં. અને માટે એમને નિદ્રાની ખાસ જરૂર નથી. જો નિદ્રા દર્શનાવરણીનો ઉદય ભલે હોય, પણ કોઈ પણ કર્મના ઉદય માટે પણ નિમિત્તની જરૂર પડે, નહીં તો એ ઉદય ફેલ જાય. ભલે નિદ્રા દર્શનાવરણીનો ઉદય હોય, છતાં પણ એમને જે નિમિત્ત જોઈએ, નિદ્રા માટે નિમિત્ત શું જોઈએ, તો કે મનને થાક લાગવો જોઈએ. હવે મનને થાક લાગે જ નહીં તો નિદ્રા દર્શનાવરણીય હવા ખાય, કઈ ન કરી શકે. બરાબર છે. એટલે જેને આવેગવાળા કશાયો છે, એને માનસિક તાણ છે, માનસિક થાક લાગે છે. અને પ્રશસ્ત કશાયો હોય એમાં પણ કોઈને વધારે આવેગ હોય તો એનું મન પણ થાકશે. પ્રશસ્ત કશાય વાળાને આવેગ ઓછો હશે તો એને ઓછો થાક લાગશે, પણ લાગશે ખરો, કેમ કે પ્રશસ્ત કશાયની અંદર પણ અમુક જાતની બળતરા, સ્ટ્રેસ, તાણ હોય છે. પણ જેની આવી નિર્વિકલ્પ દશા છે, એને સત્તાની અંદર જે છે ને રમણતા છે, અને કશાયનું નામું નિશાન નથી, અને માટે એમને માનસિક થાક નથી. એટલે ભગવાન મહાવીરે 12.5 વર્ષની સાધનામાં કુલ મળાવીને 48 મિનિટ્સ પણ, જે થોડો થોડો ઝોકા આવી ગયા હોય, ઝોલા આવી ગયા હોય, સુઈ ગયા હોય, કે અમુક નિદ્રા આવી ગઈ હોય, ટોટલ મળાવીને જે છે ને અંતર્મુહૂર્તની અંદરની કીધી છે, કે અંતર્મુહૂર્ત જેટલી કીધી હશે એ 48 મિનિટ્સ આપણે પકડીને ચાલીએ તો પણ એ ઊંઘ આટલી ઓછી, આપણે એમ લાગે કે આટલા વર્ષમાં આટલી ઊંઘ, એ પણ આટલી બધી સાધના પછી આટલું બધું. કેમ કે જે છે ને 6 મહિના તો સંગમે ઉપસર્ગ કર્યા છે, અને આવા ઉપસર્ગ આપણને આવે ને, અને કદાચ આપણે શુભ ભાવમાં પણ રહીએ ને તો પણ ઊંઘ આવી જાય. કેમ? કેમ કે આપણે શુભ ભાવ કરવા માટે મહેનત એટલી લાગશે. આપણે તો આત્મસાત જ એ કર્યું છે કે કોઈ અસર જ ન થાય, અને અસર થાય મન ઉપર તો એની સામે સ્ટ્રગલ કરીને જે છે ને શુભ ભાવ લાગવાનો પ્રયત્ન કરવાનો હોય. આમને તો શુભ ભાવ પણ નથી લાવવાના.
ક્ષમતામાં જ રહેવાનું છે, પોતાની અંદર જ મગ્ન રહેવાનું છે. બરાબર છે. અને માટે એમને કશાયનું નામો નિશાન નથી, માનસિક થાક નથી, અને એના કારણે નિદ્રા પણ નથી. બરાબર છે. અને જે રીતે આપણે પણ એનર્જી ઘણી બધી શરીરની વેસ્ટ થાય, એના કારણે શરીરની અંદર જે શું કહેવાય કે ચય એટલે શરીરમાંથી જે નીકળતા હોય પૂતગલો, એ પૂતગલો નીકળવાના પણ એટલા ઓછા રહે, અને એના કારણે ભૂખ પણ ઓછી લાગશે. એટલે આમને આહાર પણ અલ્પ છે, બરોબર છે, અને નિદ્રા પણ અલ્પ છે, અને મનની અંદર શાંતિ, સમાધિ, સંતોષ ઘણો છે. અને હવે સમજો રોજ આહાર લેવા પણ જાય ને, તો એ આહાર પણ બહુ વધારે હોય નહીં, અલ્પ હોય. એટલે આ રીતે એમની જે છે ને ધ્યાનની દશા છે. એટલે આ સ્ટેપ વાઇઝ આપણે જેમ જેમ જોશું એમ ખ્યાલ આવશે કે દશા આત્માની એ આત્મગુણોની રમણતા માટે જે લાયકાત જોઈએ, યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ, ક્રમથી વધી રહી છે. એટલે આ રીતે સાતમી દ્રષ્ટિનું વર્ણન થયું. બરાબર છે. હવે આ દ્રષ્ટિની અંદર વિશિષ્ટ સુખ કેવું છે એની વાત કરે છે ગ્રંથકાર ભગવંત. બરાબર છે. હવે મને છે ને એક વસ્તુ યાદ આવી, એટલે પછી પાછળથી કહેવાની રહી ન જાય એટલે કહી દઉં કે અલગ અલગ દ્રષ્ટિમાં આપણે અલગ અલગ અદ્વેષોની વાત કરતા હતા. તો એમાંથી જે છે પેલી દ્રષ્ટિમાં જો કે ચર્માવર્તમાં ગુણનો અદ્વેષ આવ્યો હતો, અપુનર્બંધક દશામાં મુક્તિનો અદ્વેષ આવ્યો હતો. પેલી દ્રષ્ટિમાં જે છે એ હીનગુણનો અદ્વેષ આવ્યો હતો. બીજી દ્રષ્ટિમાં અધિક ગુણીનો અદ્વેષ આવ્યો હતો. ચોથી દ્રષ્ટિમાં જે છે નિર્ગુણનો અદ્વેષ આવ્યો હતો. પાંચમી દ્રષ્ટિમાં જે અપરાધીનો અદ્વેષ આવ્યો હતો. છઠ્ઠી દ્રષ્ટિમાં દુઃખનો, ભૌતિક દુઃખોનો અદ્વેષ આવ્યો હતો. અને હવે સાતમી દ્રષ્ટિમાં જે છે એ દોષોનો અદ્વેષ આવશે. છઠ્ઠી દ્રષ્ટિ સુધી દોષો પ્રત્યે દ્વેષ હોય છે, ગુણો પ્રત્યે રાગ હોય છે. પણ હવે અહીંયા એ વિશિષ્ટ વૈરાગ્ય, કેમ કે વૈરાગ્ય બે પ્રકારના હોય છે. એ વિષયો ઉપરનો જે વૈરાગ્ય છે એની શરૂઆત અપુનર્બંધક દશાથી થઈ ગઈ હતી. બરોબર છે. તત્વથી અમુક રીતે, અને એ વિષયો ઉપરનો વૈરાગ્ય એ વધતો છઠ્ઠી દ્રષ્ટિ સુધી વધે છે. કેમ કે છઠ્ઠી દ્રષ્ટિમાં વિષયો ઉપરનો પૂર્ણ વૈરાગ્ય આવી જાય છે. એટલે વિષયોની કોઈ ઈચ્છા પણ એમને જન્મતી નથી. હવે એમને છઠ્ઠી દ્રષ્ટિ વાળાને બીજા પ્રકારનો વૈરાગ્ય એટલે કયો, તો કે ગુણો ઉપરનો વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું બાકી રહે છે. એ ગુણો ઉપરનો વૈરાગ્ય આ સાતમી દ્રષ્ટિમાં આવે છે. એટલે હવે ગુણો ઉપર પણ એમને રાગ નથી, મોક્ષ ઉપર રાગ નથી, શાસન ઉપર રાગ નથી, પરમાત્મા ગુરુ ઉપર રાગ નથી. જો આ બધા કામના છે, યોગ્ય આત્માઓને સહાયક છે, બધું જાણે છે, સમજે છે, એની મહત્તા પણ છે એમને, પણ એવું આકર્ષણ રાગ એમને નથી. બરોબર છે. કોઈ વસ્તુ સારી હોવી અને સારી જાણવી એ બરાબર છે, પણ એના ઉપર રાગ કરવો એ અલગ વસ્તુ છે. એટલે એમને રાગ નથી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ગુણોનો રાગ જાય છે અને દોષોનો દ્વેષ પણ જાય છે. એટલે દોષ ઉપર અદ્વેષ આવે છે. હવે બરોબર છે. આપણે દોષ ઉપર દ્વેષ કરવાનો છે. હમણાં સાતમી દ્રષ્ટિમાં આવશું ત્યારે આપણે દોષો ઉપરનો પણ દ્વેષ કાઢવો પડશે. કારણ કે બધા રાગ દ્વેષ કાઢ્યા વગર સારા કે ખરાબ આપણે વિતરાગ થઈ નહીં શકીએ. પણ હમણાં એ દશા નથી. એટલે આપણે આપણા માટે આગળ જઈને આદર્શ રૂપે છે, પણ હમણાં તો જે છે ને એ દોષો ઉપર દ્વેષ કરવા જેવું છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે શરૂઆતનો વૈરાગ્ય જ છે ને એ દોષોના દ્વેષ રૂપ છે. શરૂઆતનો વૈરાગ્ય જ કેવો છે? દોષો ઉપર, વિષયો ઉપર, કષાયો ઉપર, સંસારના ભોગ સુખો ઉપર, સંસારના પરિભ્રમણ ઉપર, સંસારની કાતિલતા ઉપરનો દ્વેષ થાય ત્યારે એ શરૂઆતનો વૈરાગ્ય થાય છે. શરૂઆતના વૈરાગ્યની અંદર તો દ્વેષની પ્રધાનતા છે.
જે કંઈ પણ સંસારમાં ખરાબ છે, બરાબર છે, એના ઉપર દ્વેષ થવું જોઈએ, જે છે બધા ઉપર. તો એ શરૂઆતમાં જોશે જ, અને દોષો ખરાબ છે, અને દોષો જ બધા જ દુઃખોનું, બધી જ ખરાબ પરિસ્થિતિઓનું મૂળ કારણ છે. પણ એને પણ હવે કાઢવાનું આવશે. આત્મી દ્રષ્ટિવાળાને હવે દોષો ઉપર દ્વેષ નથી. હવે ખાલી કેવું છે કે રાગ દ્વેષના અમુક જે બીજ છે એ બાકી રહ્યા છે, એ હવે જ્યારે ક્ષપક શ્રેણી માંડશે, આઠમી દ્રષ્ટિમાં આગળ વધશે, અને એ જ આઠમી દ્રષ્ટિમાં આગળ વધતા વિતરાગ થશે, બધું થશે, એટલે એ બધા બીજો નીકળી જશે. પણ અહીંયા આમ જોવા જઈએ તો મુખ્ય અદ્વેષોમાં આ એક ઓલમોસ્ટ છેલ્લો કહી શકાય, બરોબર છે. તો એ આ છે કે દોષો ઉપર અદ્વેષ આ દ્રષ્ટિમાં આવે છે, સાતમી દ્રષ્ટિમાં, બરોબર છે. હવે દોષો ઉપર દ્વેષ પણ નથી, રાગ પણ નથી, અને ગુણ ઉપર પણ રાગ પણ નથી, દ્વેષ પણ નથી, બરોબર છે. સમતા નામનો ગુણ છે, એના ઉપર રતિ છે. રતિ અમુક રીતે રાગરૂપ છે, અને એ પણ રતિ કેવી છે કે આપણા જેવી નથી. એટલે શું કે એની અંદર મગ્ન રહે છે, પણ એ રતિની અંદર જે આપણે કોઈ વસ્તુ મળી જાય અને એમાંથી જે છે ને આપણે ગાંડા ઘેલા બની જઈએ અને જે છે ને નાચવા લાગીએ, એવું નથી. એટલે ઓલી ઉદ્રેક વાળી રતિ નથી, બરોબર છે. અંદરથી એક પ્રશાંતતા વાળી જ રતિ છે. એટલે હવે અહીંયા કહે છે કે આ દ્રષ્ટિવાળાને સુખ કેવું છે, આત્મિક ધ્યાનથી જન્મેલું વિશિષ્ટ જે સુખ છે એ કેવું છે, તો કે આ દ્રષ્ટિવાળામાં જે મુનિઓ છે એમને ધ્યાનથી જે સુખ પ્રાપ્ત થાય છે એ સુખ એમને છે. એટલે એમને બાહ્ય કોઈ પદાર્થોમાં સુખ નથી, કોઈ કદાચ ધાર્મિક ઉપલબ્ધિઓ થઈ જાય એમાં પણ એમને સુખ નથી, બરોબર છે. કે ભાઈ જે છે ને પરમાત્માના મારે દર્શન થઈ ગયા તો હું રાજી થાઉં, એ આપણા માટે છે. આપણે ન થઈએ તો આપણા માટે દોષ કહેવાય, પણ એમના માટે નથી. એટલે આ સાતમી દ્રષ્ટિવાળા મુનિ એ તીર્થંકરને જોઈને પણ જો ખુશ થાય તો સાતમી દ્રષ્ટિ ન ટકે, બરોબર છે. ગણધરને જોઈને ખુશ થાય તો સાતમી દ્રષ્ટિ ન ટકે, બરોબર. સંવત્સરને જોઈને ખુશ થાય તો સાતમી દ્રષ્ટિ ન ટકે, અને પોતાના મોક્ષની કલ્પના કરીને પણ જો ખુશ થાય તો પણ સાતમી દ્રષ્ટિ ન ટકે. એટલે બધા એવા છે, બરોબર છે. કેમ કે આ પ્રશસ્ત કષાય રૂપ કહેવાય, અને એવું એમને નહીં થાય. પણ અહીંયા તો એટલે પછી બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય ને આગળ વધવા માટે. ડિફિકલ્ટ ના થાય, આપણા માટે ડિફિકલ્ટ છે, એના માટે નથી. ને હવે એને નથી રાગ નથી દ્વેષ, અને આમાં ગમે તે લાઈક હી ઇઝ હેપી, બરોબર. તો હા, હવે એને આગળ વધવું હોય તો જેમ તમે કીધું આ રતિ એને અટકાવે, પણ એમાં જ હવે હા, એને વધારે રસ છે. મને આવે જ છે, મને ક્રોધ છે, તો મને એ હા, અકળામણ ફીલ થાય, બરોબર છે. એમાંથી છૂટવાનું મન થાય લાઈક. બરોબર છે. પણ હવે એને તો એવું કઈ જ નથી, તો એની આગળની જે પ્રોસેસ હોય લાઈક આપણે કહીએ પછી ટપક શ્રેણીની કે એમાં હા, આગળની. આપણે તો જે છે ને કોઈ વસ્તુથી છૂટવા માંગીને ન છૂટી શકતા હોય તો દુઃખી થઈએ. એમને તો જે છે ને રતિથી છૂટવું પણ નથી. હા, તો એ જ હું કહું છું ને, તો એને પછી એમાંથી બહાર નીકળવાનું એમ પણ એમને એમ. બહાર નીકળવાની ઈચ્છા પણ નથી ને. હા, તો એ જ તો કહું છું, પછી તે આગળ વધે કેવું, એ જ તો તો પૂછું ભલે છું. ના વધે, એમને એવું જ છે, ભલે ના વધે. હા, તો એ જ કહું છું. પણ એને જવું તો છે, એમને ભલે એવું છે કે મોટો તો મોક્ષ છે ને. નથી. અરે પહેલાનો, હમણાંની વાત નહીં કરતી પેલાનો છે, એને પણ હમણાં તો ગયો ને. હા, તો હવે એને આગળ વધવા માટે રહ્યું શું, આમ બળ તો કઈ ફોર્સ જ નહીં રહ્યું ને, એ તો ત્યાં જઈને ફોર્સ છે, જો આ તકલીફ છે. આપણે લાગે છે કે આગળ વધવા માટે ફોર્સ છે ને, એ રાગ દ્વેષ છે. નહીં, પણ હવે એને ત્યાં જ સ્થિર રહેવાની ઈચ્છા થઈ ગઈ કે મને અહીંયા ગમે છે, એને હવે આમ બી સ્થિર નથી, રહેવાની આમ બી ઈચ્છા નથી, નથી, આમ બી નથી. ઈચ્છા માત્રનો એમને હા હા, અભાવ છે. સોરી, હા હા, એટલે એ વર્ડ મેં યુઝ કર્યો ભલે, પણ એટલે નાવ હા, ઇઝ ધેર ઓનલી, એનું એમાં કઈ હવે હા, આજુબાજુનું બીજું કઈ નથી. તો હવે હા. ઈ આગળનો માર્ગ એને મળશે કેવી રીતે? અંદર એનું જો કયું એવું એને થશે કે ઈ એટલે દિશામાં આગળ મળે, જેને પ્રાચીન વિજ્ઞાન આપણે કહેતા હોય જનરલી. એવું છે, જો એમને ગોલ છે, હમ. પણ જે છે ને ગોલની ઈચ્છા નથી. ગોલ છે પાછું,
મોક્ષનો ગોલ છે, મોક્ષની ઈચ્છા નથી. બહુ સાલી કન્ફ્યુઝિંગ જશે. હા, એ તમને લાગશે અને મને લાગશે, બરોબર છે. જો કે મને સમજાય છે, પણ છતાંય જે છે ને કેવું છે કે મેં નક્કી કર્યું છે કે મારે સામે જવું છે. મારી સામે જ મને જે છે ને સામે વસ્તુ દેખાય છે કે આ જગ્યા મારું ડેસ્ટિનેશન મને દેખાતું હોય કે મારે ત્યાં જવું છે, અને હું એ દિશામાં જતો પણ હોઉં. અને પછી જે છે ને હવે એ દિશામાં જવા માટે મારે એ દિશાનો રાગ કરવો જરૂરી છે? તો કે જરૂરી નથી. જવા માટે તો જે છે ને મહેનત જરૂરી છે ને. રાગ કરવાથી પહોંચાય કે મહેનત કરવાથી પહોંચાય? જે રાગ નહીં કરે ને મહેનત કરશે પહોંચશે કે નહીં? હા, બરોબર, એ વાત બરોબર. બસ આ લોકો એ જ કરે છે કે મોક્ષની ઈચ્છા નથી, બરોબર છે, અને મોક્ષ તરફ ગતિ કરી રહ્યા છે. અને પાછી ધ્યેય ખબર છે હો પાછી, હા, કે હું એ જે તો કરું છું એ મોક્ષ માટે જ કરું છું. સમજાય છે? જે કરું છું મોક્ષ માટે કરું છું એ ખબર છે. હા, બરાબર. તો એનું પહેલાનો એક ગોલ હતો, એના હિસાબે એનું એક ટુવર્ડ્સ એ તરફ એક જઈ રહ્યું. ના ના, પેલાનો ગોલ નથી, હમણાં એ ગોલ તો મોક્ષનો જ છે. હા, હમણાં બી હા, એટલે સ્ટાર્ટિંગ થી એક હા છે એનો ગોલ. હા, મોક્ષનો ગોલ છે, મોક્ષની ઈચ્છા નથી. ઈચ્છા નથી નો અર્થ અનિચ્છા છે એમ નહીં કરવાનો પાછું. અનિચ્છા હા એટલે હા, સમજો ને એનો કે અભાવ, ભૂખ છે ઈચ્છાનો કે અભાવ. ભાઈ નહીં મળે તો ચાલશે, એવું નથી પાછું. હા, પણ એની પણ મુવમેન્ટ એ આકર્ષણ તરફ નથી, છે. મોક્ષનું આકર્ષણ નથી એટલે એ તરફનું ખેંચાણ નથી. એટલે ઓટોમેટિકલી મૂવ થાય છે એ તરફ. હા, બસ એમ કહી શકાય. ઓટોમેટિકલી તો ના કહેવાય, પુરુષાર્થથી જ હા થાય છે. હા અને હા. પ્રબળ પુરુષાર્થ આપણે કરીએ ને એના કરતા કંઈક ગણો, હમ. અને હર ક્ષણે. એટલે આમ તો કદાચ કહી શકાય આપણી ભાષામાં કે આપણે આખી જિંદગી જેટલી મહેનત કરીએ ને એ હર ક્ષણે મહેનત કરે છે, એટલું વીર્ય ફોરવે છે મોક્ષ તરફ. બરોબર છે. ખાલી એટલું જ છે કે ધ્યેય શૂન્ય બનીને ધ્યેય સાધવાનું છે. બરોબર છે. એટલે કે ધ્યેય નથી ભૂલાઈ ગયું, પણ ધ્યેયનું જે આકર્ષણ કહેવાય ને, ઈચ્છા કહેવાય, બરોબર છે, રાગ કહેવાય ને, રાગ નથી. બસ કે રાગની શું જરૂરત છે? ધ્યેય છે અને ધ્યેય કામનું છે, સારું છે, સારામાં સારું છે. આના કરતા સારું કાંઈ નથી. પણ એનું જે છે ને આકર્ષણ કરીને શું કામ છે? આકર્ષણ તો બળતરા છે, શું કરવા કરવું? બરાબર. જય છે. તમને એક એક્ઝામ્પલ આપો એટલે તમને સમજાય કે મારા મા બાપ મારા ઉપકારી છે, મને ખબર છે, અને માટે મારે મા બાપ માટે જે કરવું પડે એ કરાય, જીવ પણ આપવું હોય તો અપાય, એ મને ખબર છે. હવે મા બાપનો ભલે રાગ હોય કે ન હોય, પણ હું એ કરું તો કરી જ શકું ને, એમાં ક્યાં ના છે? એના બરાબર. માટે મા બાપનો રાગ કરવાની જરૂર નથી. સમજાય છે? સમજી. જી. આઈડિયા. હા. એટલે ગોલ સેટ કર્યા પછી, અને ગોલ પછી ધ્યાનમાં પણ હોય. જો ગોલ ધ્યાનમાં હોય એટલે ગોલને વારંવાર વિચાર્યા કરે એવું નથી. એ તો આપણે જે છે ને પ્રેક્ટિકલ લાઈફમાં પણ હોય છે ને. આપણા જીવનમાં સમજો કે કોઈ બહુ મોહવાળો આત્મા પણ હોય, જેને પૈસા પાછળ ગાંડો હોય. તો એ પૈસા પાછળ ગાંડો એટલે વારંવાર પૈસા પૈસા વિચારે એવું જરૂરી નથી ને. પણ એના મનની અંદર ફિક્સ છે કે ભાઈ હું જે કરું છું પૈસા માટે કરું છું. તો એ રીતે ગોલને વારંવાર યાદ કરવાની જરૂર નથી. એને ખબર જ છે કે ભાઈ હું જે છે ને મોક્ષ માટે જ કરું છું. એટલે મોક્ષ માટે કરું છું એવું જ્ઞાન છે. એના માટે જ જે છે ને સાધના કરી છે. પણ શું કર્યું તો કે જે છે ને પેલા આકર્ષણ હતું, હવે આકર્ષણ કાઢી નાખ્યું, રાગ કાઢી નાખ્યું. કેમ કે રાગ અંદરની બળતરા રૂપ છે. મારે બળી બળીને નથી જવું, અને બળતો રહીશ તો પહોંચીશ જ નહીં, એ પણ એને ખબર છે. આ બળતરા કાઢવાથી જ પહોંચાય છે. ખ્યાલ આવે છે? જી, સહી હશે દોસ્તા. અને જે સાધના છે એમાં મજા આવી રહી છે. અને એ મજા પણ કેવી છે? એક મંદ
રતિરૂપ છે. એમની રતિ છે ને અપેક્ષાએ મંદ છે, અપેક્ષાએ તીવ્ર છે. એટલે શું કે અજંપા જેવી રતિ નથી એમ. જેમ આપણે છે ને ગાંડા થઈ જાય ને, અરે અરે ક્યાં મજા આ ગયા, મજા આ ગયા, એવું નથી. બરોબર છે, આપણે ઉછળવા લાગીએ, તાળી પાડવા લાગીએ, પણ એની અંદર અનહદ આનંદ આવે છે. એટલે એ અપેક્ષા એ રતિ પાછી અનહદ જ છે, પણ એની જે ઇન્ટેન્સિટી કહેવાય ને, જે કે અંદરમાંથી ચંચલતા પેદા ના કરવા દે, સ્થિર રાખે આત્માને. આવેગ બહારનો જે આપણો હોય એવો ના હોય. હા, તમને યાદ હોય તો મેં વાત કરી હતી કે અભવ્ય પણ 9મા ગ્રીવેકમાં જાય ને, તો ત્યારે આ કષાયોને એટલા મંદ કર્યા છે કે એમને 9મા ગ્રીવેકના જે સુખો મળે છે ને, એ બધાની ક્વોલિટી પણ એ જાણે છે, સમજે છે. શાસ્ત્રોથી પૂર્વભાવમાં પણ ભણ્યો છે, અભ્યસ્ત છે, અને હમણાં મળીએ અને પાછે છે ને, તમે વિચાર કરો 9મા ગ્રીવેકનો જે દેવ હોય એ જે છે ને, એ સમજુ હોય કે ભોગો હોય? સમજુ. બરોબર ને? કેમ કે એને તો જ્ઞાન શક્તિ ક્ષયોક્ષમ 9મા ગ્રીવેકવાળાને કેટલું મળે બાય ડિફોલ્ટ, એ ભવના કારણે. એટલે બધા ભોગોને સમજી શકે એવો છે. અને ત્યાં કીધું કે એને આટલા બધા ભોગો છે અને મસ્ત ક્વોલિટીના છે, અને કેવી ક્વોલિટી છે એ પોતે સમજે છે કે આવી ક્વોલિટીના ભોગો મને મળ્યા છે. છતાં પણ એ ભોગવે છે કઈ રીતે? તો એમાં લખ્યું કે ઉત્સુકતા નથી ભોગોમાં. સમજાય છે? એટલે મેં જે કીધું ને કે જે છે ને એ મળી ગયું, હા કેટલી મજા આવી ગઈ, તો એવું ના કરે. કેમ કે એને ખબર છે કે આવા ભાવો કરીએ ને તો જે છે ને ભોગોનો જે રસ છે, આનંદ છે, એવું માણી જ નહીં શકું. કેમ કે મારું મન જે છે ને રાગની અંદર જે છે ને મગ્ન રહેશે, તો ભોગોનો આનંદ ક્યાંથી મળશે? એટલે કોઈ પણ આનંદ માણવો હોય તો પણ અંદરમાંથી જે છે ને કષાયોને ઘણા મંદ કરવા પડે, એ તો એ પણ સમજે છે. બરોબર છે. અને કશાય ન હોય તો હજી ઘણું સારું, પણ એને ખબર છે કે ભાઈ એવું તો જે છે ને બનવાનું નથી. અને અમુક રીતે પાછી સમજે કે જે છે ને હવે કોઈ ઈચ્છા જ ન હોય, સાવ મંદ પણ ન હોય, તો પછી કોઈ વસ્તુ મેળવીને પણ શું ફાયદો? જ્યારે આપણે અહીંયા એવું નથી, કે એટલું છે કે ઈચ્છા વગર પણ, જો ઈચ્છા, રાગ, આકર્ષણ, રતિ વગર પણ જો આત્માનું સુખ હોય, એ સુખનો પોતાનો સ્વભાવ જ જે છે ને એટલો સુખશીલ છે, સુખ આપનાર છે, કે જેમાં આ બધા કશાય ભળે તો એ એક જાતનું ઝેર છે, અંદરની આગ છે, તો એટલી ઠંડકમાં ઉણપ આવશે. એટલે અહીંયા વાત થાય છે કે છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રશસ્ત કશાયથી, અને બધા પ્રશસ્ત કશાય પાછે માનસિક સુખ આપે જરૂર નથી, પણ અમુક પ્રશસ્ત કશાય માનસિક સુખ આપે, તો એમને એવું માનસિક સુખ હોય, પણ એ સુખ ધ્યાનના સુખ કરતા તો ઘણું નીચી ક્વોલિટીનું છે. બરોબર છે? અને જ્યારે આ દ્રષ્ટિમાં, 7મી દ્રષ્ટિમાં ધ્યાનનું સુખ છે, અને ધ્યાનનું સુખ જે છે ને તમે કલ્પના પણ કરો તો ખ્યાલ આવે કે જે છે ને કાંઈ કોઈ જે છે ને ન પિંજણ, ન કોઈ જંજાળ, ન કોઈ મોહ માયા, કઈ નહીં, અને જે છે ને પોતાની અંદર મગ્ન રહો. બરોબર છે? કોઈ રિક્વાયરમેન્ટ પણ નહીં, કોઈ કઈ આપે, કોઈ કઈ ન આપે. કેમ કે છે ને જો એમને જીવનની ઈચ્છા નથી, મરણનો ભય નથી, કઈ નથી. ખ્યાલ આવે છે? અને માટે કીધું જીવન મુક્ત દશા છે. ભગવાન મહાવીર સાધના કાળમાં છે ત્યારે કેવા છે? તો કે જીવન મુક્ત દશા વાળા છે. બરોબર છે? કેમ કે જીવનનો મોહ નથી, જીવવું એનો મોહ નથી. ઇન્દ્રિયોના શબ્દાદી વિષયોની બિલકુલ અસર પણ નથી. છઠ્ઠી દ્રષ્ટિમાં એની શુભ અસર હોય છે. બરોબર છે? 5મી દ્રષ્ટિમાં શુભ અને અશુભ બંને હોય. અને આ દ્રષ્ટિમાં મન ઉપર જે છે ને એ પૂરેપૂરો પ્રભુત્વ છે, કે મન આખે આખો જે છે ને પોતાના કંટ્રોલમાં છે. શુભ પણ નહીં, અશુભ પણ નહીં, કોઈ કશાય નહીં. એટલે ખરો મનોવિજય અહીંયા છે. અમુક રીતે મનોવિજય છઠ્ઠી દ્રષ્ટિમાં કહી શકાય કે મનને એને
એવો કાબુમાં રાખ્યો છે કે હંમેશા પ્રશસ્ત ભાવોમાં રહી શકે છે, અપ્રશસ્તમાં નથી રહેતો. પણ અહીંયા તો એટલો બધો કાબુ કર્યો છે કે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ કશાય નહીં, કે મનને જે છે ને માથું ઉચકવા જ ના દઉં. એટલે બાહ્ય સુખની બાહ્ય દુઃખની કોઈ પણ પ્રકારની અસર એના ઉપર નથી. બરોબર છે. સુખની ઝડીઓ વરસે, દુઃખની ઝડીઓ વરસે. બરોબર છે. ન એના કારણે રતિ આનંદ કે અરતિ કે ખેદ હોય. બરોબર છે. એટલે કેટલા પણ મોટા ભગવાન મહાવીર ઉપર 6 મહિના ઉપસર્ગ આવ્યા હશે. પેલું જે છે ને કાલચક્ર માથે પડ્યું, જમીનની અંદર ધસી ગયા, પગમાં જે છે ને ખીચડી રંધાણી હોય, ખીર રંધાણી હોય, જે પણ થયું હોય, પછી જે છે ને કેટલાય એ વાઘ સિંહ બનીને જે છે ને ઉજરડા માર્યા હોય શરીર ઉપર, પેલા સંગમ દેવે કે ચંડ કૌશિકે ડંખ માર્યો હોય, કે જે કંઈ પણ થયું હોય, આટલા બધા દુઃખોની ઝડી વરસે, એની અંદર એ દુઃખો વચ્ચે પણ એમનું જે આંતરિક સુખ છે, બરોબર છે, કેવું છે? તો કે આ ઇન્દ્ર કે ચક્રવર્તીના સુખ કરતા અનેક ગણું હોય છે. બરાબર છે. એટલે એમને ત્યાં જે રતિ છે ને એના કરતા આમની અંદરની પ્રશમની રતિ, જે પ્રશાંત વાહિતા છે, એની અંદર જે મજા છે, એ આમ તો જે છે ને ચક્રવર્તીના સુખને આને સીધું સીધું કમ્પેર કરી ન શકાય. પણ એમાં જે મનનો પરિણામ છે ને સુખનો, એ મનના સુખના પરિણામની વાત ચાલે છે. કે ઓલા સુખની અંદર પેલા ઇન્દ્ર કે ચક્રવર્તીના જે ભૌતિક સુખ ઊંચામાં ઊંચા ભોગવતો હોય ત્યારે એનું મન જેવું સુખી હોય, મનની અંદર જે આનંદ હોય, અને અહીંયા પણ એમને આંતરિક સુખના કારણે જે આનંદ હોય, તો એ આનંદ તો બંનેને એક જાતની રતિ કે આનંદ કહી શકાય ને. તો એ બંને આનંદને પણ કમ્પેર કરો તો અનેક ગણું થઈ જાય. બરોબર છે. અને આ દ્રષ્ટિવાળાને આવું જે સુખ છે એનું કારણ શું છે? તો કે અંદરનો જે વિવેક છે એ જ કારણ છે. કે જળ ને ચેતનનું જે ભેદ જ્ઞાન છે એ સાચો વિવેક છે. અને ભેદની અંદર એને ખબર છે કે જળમાં રમાય નહીં અને ચેતનમાં જ રમાય. બરોબર છે. એક જગ્યાએ દેવચંદ્રજી મહારાજે ગાયું છે કે જળચલ જગતની એઠનો ન ઘટે તુજને ભોગ હોમિત. બરોબર છે. અભિનંદન સ્વામી પરમાત્માના સ્તવનમાં ગાયું છે કે આ જળ જગત કેવું છે? તો કે પોતે જળ છે. જળ જગત પોતે જળ છે એટલે શું? તો કે જેની અંદર જ્ઞાન નથી, સંવેદના નથી, સુખ નથી. અને પાછે કેવું છે કે ચલ. ચલ એટલે શું? તો કે અનિત્ય છે, ચલિત છે. બરોબર છે. અને પાછળ કેવું છે? તો કે જગતની એઠ છે, આખા જગતના બધા જીવોએ અનંતવાર ભોગવેલું છે. જગતની એઠ છે અને માટે એનો ભોગ તને ઘટતો નથી, તને શોભતો નથી, તારામાં જે છે ને એ હોય એ યોગ્ય નથી. અને માટે અને એમાંથી જે છે ને તને કંઈ મળવાનું પણ નથી. ઉલટાનું તને જે છે ને તારા આત્માની કદર ના થશે. અને માટે એ જળમાં ઇન્વોલ્વ થતો નથી અને પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ એનું પોતાના ચેતન સ્વભાવમાં હોય છે. અને એ વિવેક જે છે ને ભેદ જ્ઞાન એને પરિણતિ રૂપે બની ગયું છે. જો આ બધી વસ્તુઓ સમજવા જેવી છે, મેળવવાનું ગોલ હોવું જરૂરી છે, પરંતુ આમાંથી આના અંશો આપણે ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. પરંતુ તમે કહો કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા મિચ્છામિ સાતમી દ્રષ્ટિવાળા યોગીની જેમ હું વર્તું, તો એ હમણાં આપણા માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. ઓલમોસ્ટ કહું છું, કારણ કે આજે પણ સાતમું ગુણસ્થાન જ છે, પણ એ કેવું છે? તો કે થોડાક સમય માટે આવે એના જેવું છે, કન્ટિન્યુ રહી શકાય એવું નથી. કારણ કે હાલત એવી છે કે હમણાં છઠ્ઠી દ્રષ્ટિ પણ નથી. બરોબર છે. તો સાતમી દ્રષ્ટિ તો એ કેવું છે કે જરાક સ્પર્શીને જાય એટલા પૂરતી. એટલે સાતમી દ્રષ્ટિનો જે બોધ હોવો જોઈએ ને, ગુણસ્થાનક પ્રાપ્ત થાય છઠ્ઠું સ્થાન, પણ એના માટે જે મેચ્યોરિટી વાળો બોધ હોવો જોઈએ, જે કન્ટિન્યુઅસ આપણને સાતમી દ્રષ્ટિ માટે લાગે, એવું હમણાં નથી. એટલે છઠ્ઠી દ્રષ્ટિ પણ હમણાં પૂરેપૂરી નહીં આવે. અને એમાં પણ કારણો ઘણા છે. એમાંથી એક કારણ હમણાંનું આપણું મળેલું મન છે. કે હમણાં મન કે મનોબળ એટલું તીવ્ર નથી, એટલું મજબૂત નથી મળતું
કે જેના કારણે, કેમ કે છઠ્ઠી દ્રષ્ટિવાળા માટે શું છે કે જે છે ને શું કહેવાય કે આકાશ ફાટીને માથે પડે ને તો પણ જરાય દુઃખી ન થાય, બરોબર છે. તો એવું મનોબળ હમણાં, એટલી સહનશક્તિ મનોબળ હમણાં છે નહીં. અને એ રીતે ભાવોને સ્થિર કરવા અમુક સમય સુધી અમુક રીતે જે છે ને કરી શકાય. બાકી પરીક્ષાની કસોટીની વારી આવે તો એમાં ઓલમોસ્ટ જે છે ને એ કદાચ 90% માર્ક આવે, 95% આવે, પણ પૂરેપૂરા ન આવે. એટલે પૂરેપૂરી છઠ્ઠી દ્રષ્ટિ જોઈએ એવી અહીંયા હમણાં નથી હોતી. અને માટે સાતમી દ્રષ્ટિવાળાનો બોધ તો એ દુર્લભ જ છે. પણ સમતા વાળા મુનિઓ આવા હોય, સાતમી દ્રષ્ટિવાળા મુનિઓ આવા હોય, એ ગોલ તો હોવું જોઈએ ને, કેમ કે આપણે પણ એ પ્રાપ્ત કરવાનું છે આગળ જઈને. અને જો અહીંયાનું સુખ ગમી જાય તો વિચાર કરો કે આઠમામાં સુખ કેવું, આઠમી દ્રષ્ટિમાં. અને આઠમી દ્રષ્ટિમાં પણ આગળ વધતા વધતા અંત સુધી પહોંચે તો વિતરાગનું જે છે ને સુખ કેવું. અને વિતરાગને પણ જે છે ને અમુક પ્રકારની ભૌગોલિક બાધાઓ હોવાના કારણે મોક્ષમાં જાય તો સુખ કેટલું. એટલે અહીંયા એ છે કે વિવેકથી ભેદ જ્ઞાન પૂરેપૂરું હોવાના કારણે જળ અને ચેતનની વચ્ચેનો ભેદ અને જળની કોઈ અસર નહીં, શુભ પણ નહીં, અને ચેતનની પૂરેપૂરી અસર આત્મિક ગુણોની એને લઈને એમાં જ જે છે ને મગ્ન રહેવાનો જે અહીંયા પ્રયાસ ચાલે છે, અને એની એ સફળ પ્રયાસ છે પાછો. અને એની અંદર જ પોતે માણે છે પોતાના સુખને. એટલે પર ભાવમાં જરાક પણ રમણતા નથી. અને જગતની જે કંઈ પણ વિષમતા છે, સારું ખરાબ, એમાં ક્યાંય પણ એમને જે છે ને ગમો અણગમો કશું જ નથી. એટલે વિષમમાં પણ એને સમનું જ દર્શન છે, એટલે સમતાનું દર્શન છે કે ભાઈ હોય આવું જ હોય, અને છે ઠીક છે, બરોબર છે. માટે નિશ્ચયને એનો વિવેક આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અને વિવેકનું ફળ એ સમતા છે. અને આવી સમતાનું પરમ સુખ એ લોકો અનુભવતા હોય છે, બરાબર છે. હવે અહીંયા કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરે માટે એક ચોખવટ કરવી જરૂરી એ છે કે જે વ્યક્તિઓ હજી સામાન્ય રાગ દ્વેષની અસર પણ જે છે ને ઝીલી લેતા હોય, એવા હું કે તમે બધા, આપણે કહીએ કે જે છે ને મને પણ કોઈ પિંજણ જોઈએ નહીં, હું બધી જવાબદારીઓ છોડીને કાવસક ધ્યાનમાં રહું, બરોબર છે, સમતામાં રહું અને આત્માનું સુખ અનુભવવું, બરોબર છે. તો આવો વિચાર કરવો, બરોબર છે, એ યોગ્ય એટલા માટે નથી કારણ કે સમતા માટે જે કેલિબર જોઈએ એ આપણામાં નથી. એ કેલિબર પણ ખીલવવું હોય તો ક્રમથી દ્રષ્ટિઓમાં આગળ વધતા વધતા આવી શકે. ના નથી, અને આગળ જઈને એ ખીલવવું જ પડશે. પણ હમણાં આપણી જે દશા છે એનું ઇવેલ્યુએશન કરી અને આપણે જે દ્રષ્ટિમાં હોઈએ અથવા તો ન હોઈએ તો એ દ્રષ્ટિમાં આવવા માટે, એ લક્ષણો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ, એ બરાબર છે. બાકી આગળની દ્રષ્ટિ માટે ખોટી રીતે ફાફા મારશું તો કોઈને કોઈ ભ્રમના કારણે આપણે એની અંદર અટવાયેલા રહીશું, અને એમાંય પાછે નુકસાન ખાલી આપણને નથી, આપણે કોઈ સમજો જોઈને ફોલો કરવા લાગે તો બિચારો એ પણ ભ્રમમાં રહે, બરાબર છે. એટલે અમારે ખુલાસો એટલા માટે કરવો પડે છે કે આજે કેટલાય શ્રાવકો છે, કેટલાય સાધુઓ પણ છે કે જે કેવું તો કે આત્મિક સુખની અંદર મગ્ન રહેવું એવી વાતો કરીને પોતે એવો જે છે ને કદાચ પોતાને ભ્રમ હોય કે જે હોય, પણ એવો દેખાવ કરે, બરોબર છે, લોકોને ઠગવા માટે નહીં, પરંતુ એને લાગતું હોય કે હું આત્મિક સુખની અંદર મગ્ન છું. પણ આ આત્મિક સુખની અંદર મગ્ન રહેવું નથી, પરંતુ આ જે છે ને આપણે કહીએ કે એક કેવી દશા છે ખબર છે, ભાગેડુ દશા છે. ભાગેડુ દશા એટલે સમજ્યા કે જવાબદારીઓમાંથી છૂટવાની જે છે ને એ મનોવૃત્તિ છે, અને એનાથી તો ઉલટાના જે છે ને એ ખરાબ કર્મો બંધાય છે, બરોબર છે. અને એનું કારણ એક અવિવેક છે, એનું ઇન્ટેન્શન ખરાબ નથી, સમજાય છે. એને લાગે છે કે હું પોતાના સુખમાં મગ્ન છું,
પણ પોતે જવાબદારીઓથી જે છે ને દૂર ભાગે છે, શુભ જવાબદારીઓ પણ નિભાવવાની તૈયારી નથી. એટલે આટલી જે છે ને ચોખવટ મેં કરી, બરાબર છે. બાકી ખાલી એ છે કે આ સુખ તો ચોક્કસ સમજવા જેવું છે, આનાથી આગળનું પણ અને મોક્ષ સુધીનું સુખ બધું સમજવા જેવું છે. પ્રાપ્તવ્ય પણ એ જ છે, પણ જેમ તેમ ઠેકલા મારીને એ પ્રાપ્ત નહીં થાય, બરાબર છે. અને એનાથી કંઈ વળવાનું પણ નથી, અને માટે ક્રમથી વિકાસ કરવો એ શું કહેવાય કે ઉત્સર્ગથી પણ એ જ વ્યાજબી છે, યોગ્ય છે. અને ઉત્સર્ગથી ક્રમથી આગળ વધવામાં ફાયદો પણ એ છે કે ભ્રમ ઓછા થશે અને ક્રમથી આપણે આગળ વધી શકશું. અને એમાં જો આગળ વધવા માટે કૂદકા મારવાનો પ્રયત્ન કરીએ તો થશે શું, તો કે આપણે ભ્રમમાં રહી શકશું, એના ચાન્સીસ વધારે રહેશે. અને આમાં પણ ક્રમથી આગળ વધવા માટે પણ જરૂરત પડે કોની, તો કે ગીતાર્થ ગુરુ ભગવંતની જરૂર પડે. જાતે મહેનત કરવા કરતા ગીતાર્થ ગુરુ ભગવંતની જે છે ને નિશ્રા, આજ્ઞા અથવા તો જેને કહેવાય ને કે સલાહ, એ સ્વીકારીને આગળ વધવાથી ચોક્કસ જે છે ને જેને ખરેખર અંદરમાં તરવાની ભાવના હોય, સંસારથી પાર ઉગરવાની ભાવના હોય, અથવા જે છે ને એ નિસ્તાર કરવાની ભાવના હોય, તો એ ચોક્કસ સફળ થઈ શકે, સાચી ભાવના હોય તો. નહીં તો જે છે ને ઘણા બધા ભ્રમો એ થવાના ચાન્સીસ રહે, અને આપણે પોતાને જ પાછી ખબર ના પડે કે હું ભ્રમમાં છું. ખ્યાલ આવે છે? એટલે હાલત ઘણાની કેવી હોય ખબર છે, કે નાની નાની વસ્તુઓની અસર એના મન ઉપર થઈ જતી હોય અને એને લાગે કે હું ક્ષમતામાં છું, બરોબર છે. એટલે આજે આવા જે છે ને શ્રાવકો પણ ઘણા છે અને સાધુઓ પણ ઘણા છે, એકાદ બે પણ નહીં, ઘણા છે, બરોબર છે. અને પાછી ભ્રમ કેવો હોય કે એને તમે વિચાર કરો, જે પોતાને ક્ષમતામાં માને એને તો સંકિત તો જે છે ને એ તો હોય જ ને, કેમ કે સંકિત વગર તો ક્ષમતા આવવાની નથી. આ ક્ષમતાવાળી જે ભૂમિકા છે એ એટલે પોતાને સંકિતી સમજતા હોય, પોતાને જે છે ને એ પોતાની જ કે પોતાની આવી જે વૃત્તિ છે એને જીનાજ્ઞા સમજતા હોય અને બીજાને પણ એ જ પીરસતા હોય, અને એના કારણે પોતે પણ બ્રહ્મમાં રહે, પોતાની પણ ગતિ અટકી જાય અને બીજાને પણ બ્રહ્મમાં રાખે. અને અવિવેકના કારણે પોતે જે છે ને અમુક મિથ્યાત્વ વાળી વૃત્તિઓ હોય અને બીજાને પણ એનું જ જે છે ને પ્રદાન કરે. ખ્યાલ આવે છે? એટલે એવા બધાથી બચીને રહેવું પડે. ચાલો હવે સુખ અને દુઃખની અહીંયા એક વ્યાખ્યા કરી છે કે કોઈ પણ જાતની પરાધીનતા હોય. સુખ ને દુઃખની ઘણી વ્યાખ્યાઓ છે, તો અહીંયા એક વ્યાખ્યા એ કરી છે કે કોઈ પણ જાતની પરાધીનતા હોય એને દુઃખ કહેવાય, અને જ્યાં સ્વાધીનતા હોય એને સુખ કહેવાય. આત્માની દ્રષ્ટિએ જ વાત છે, કેમ કે જળમાં સુખ દુઃખ હોતું નથી. એટલે કોઈક પરમાણુ એમને પડ્યો છે અને એને એ કોઈને પરાધીન નથી, તો એ કઈ સુખી નહીં કહેવાય. વાત કોની છે, તો કે આત્માની છે, કે આત્મા જ્યારે પરને આધીન હોય, બરોબર છે, ત્યારે એ આધીનતા પોતે દુઃખ છે, બરોબર છે. અને સ્વાધીન હોય તો બીજા ઉપર આધીન નહીં હોવાના કારણે, અને સ્વ તો પોતાની સાથે હંમેશા રહે છે, એની સાથે કોઈ વિયોગ નથી, અને માટે એ સ્વાધીનતા કેવું છે, તો કે સુખ છે, બરોબર છે. સુખ દુઃખના ઘણા લક્ષણો છે, એમાંથી એક લક્ષણ છે, અને આ લક્ષણ પણ જોરદાર છે. એટલે બીજા ઘણા બધા લક્ષણોને જે છે ને પોતાની અંદર સમાવી લે એવા પ્રકારનું લક્ષણ છે. ચલો આજે સમય ઘણો થયો, આપણે રાખીએ, બરોબર છે. મને કોઈ એલર્ટ કર્યું તો મને ખ્યાલ આવ્યો, આગળ પછી ચલાવશું. આમ તો વચ્ચે ગેપ પણ ઘણો થઈ ગયો ને, એટલે થોડીક કસર કાઢવી પડે ને.
નહીં તો ચાલો વોટ રાખીએ. પડે. જીનાકના વિરુદ્ધ પણ કઈ આજે બોલાય? સરસ લીધો ક્લાસ. હા. સરસ. ચાલો જીનાકના વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ શાતામાં રહીશું. પ્રણામ. આપ પણ શાતામાં રહેજો.